નમસ્તે, હેલો, ગુડ ઇવનિંગ, વેલકમ. કેમ છો બધા? એકવાર ખાલી બધા કન્ફર્મેશન આપો એટલે આપણા સેશનની શરૂઆત કરી શકીએ. ઓકે, બધાને ઓડિયો અને વિડીયો ક્લિયર હોય તો એકવાર ખાલી ડન કરી દો. આમાં તો કંઈક અલગ જ દેખાય લે. ચલો, બધાને ઓડિયો વિડીયો ક્લિયર છે? બાળકો ચાલો ડન. કોમેન્ટ પણ દેખાઈ રહી છે. યસ, જયવીરસિંહ, લેક્ચર ચાલે તે ટોપિકનું મટીરિયલ ક્યારે મૂકાશે? અજય, ઓકે. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. એ ભાઈ ત્યાં એડમિન ટીમની અંદર કરશે, બરાબર ને? આજે તો આપણે પહેલી વાર મળી રહ્યા છીએ ને, તો પહેલી વારમાં ફરિયાદ નહીં કરો મારા સાથે, બરાબર ને? વાતો કરી લઈએ થોડી, બરાબર? અને પછી ભણવાનું પણ આજથી ચાલુ કરી દઈએ. રિવિઝન બેચ છે એટલે આપણે રિવિઝનની રીતે ચાલીશું, બરાબર? હું એવું માનું છું કે અહીંયા આ બેચની અંદર હાજર તમામ વિદ્યાર્થીઓ જે છે એ સિલેબસ પૂરો કરી ચૂક્યા છે ક્યાંક ને ક્યાંક. મતલબ મારા જોડે પૂરો કર્યો હોય, બીજા કોઈ ફેકલ્ટી જોડે શીખ્યા હોય, બીજા કોઈ ક્લાસમાં શીખ્યા હોય, અથવા જાતે કર્યું હોય, યુટ્યુબ પર વિડીયો જોયા હોય, બરાબર ને? તો ગમે ત્યાં તમે પોતાનો સિલેબસ કમ્પ્લીટ કર્યો હશે એવું હું માનું છું. કારણ કે રિવિઝન બેચ છે. રિવિઝન ત્યારે જ થાય જ્યારે બધું આવડતું હોય, બરાબર ને? અથવા બધું વાંચી લીધું હોય. પણ હું તમારા જે કન્ટેન્ટ છે એની અંદર ઘણું બધું એડ કરીશ, બરાબર ને? મતલબ આપણે કેવું છે કે ઘર બનાવી દઈએ, બરાબર? ઘર મતલબ પાયા પૂરાઈ ગયા હોય, ઘર બની ગયું હોય, ખાલી ઘર તો સારું ના લાગે ને, બરાબર ને? એમાં ફર્નિચર કરાવો, બરાબર? એમાં ડિઝાઇનિંગ કરો, એમાં સોફા મૂકો તમે, બરાબર? ડાઇનિંગ ટેબલ હોય, પછી નાની નાની વસ્તુઓ તમે એની અંદર સજાવટ માટે મૂકો. બસ આ સજાવટ મારે તમારે અંદર કરવાની છે. તમે ઘર બની દીધું છે, બરાબર ને? હવે સજાવટ આપણે કરશું. ઓકે, ચલો ડન છે. એકવાર ખાલી બધા કન્ફર્મેશન આપી દો જેટલા મિત્રો હાજર છે, એટલે આપણે સેશનની શરૂઆત કરી દઈએ. બહુ જ ક્રિસ્પ કન્ટેન્ટ, અને એ છતાં પણ બધું એવી રીતે આપણે ચાલીશું. થોડું તમને હવે જો ફાઉન્ડેશન બેચ ચાલતી હોય એમાં જનરલી અમે 20 થી 25 લેક્ચર, મતલબ 20 થી 25 લેક્ચર લેતા હોઈએ છીએ, 2-2, 2.5 કલાકના, જેમાં બધું આખું રિઝનિંગ આવતું હોય છે, બરાબર? એનાથી પણ વધારે લેક્ચર હોય છે જનરલી આમ જોવા જઈએ તો. એમાં ટોપિક પણ ઘણા બધા હોય છે. હવે આપણે આ બેચની અંદર કેવી રીતે જવાના છે થોડું ઓવરવ્યૂ તો હું તમને આપી દઉં. તો આની અંદર એવા ટોપિક હું તમને કરાવીશ કે જે ખરેખરમાં પૂછાવાની સંભાવના છે, અથવા તો એવા ચેપ્ટર હું કરાવીશ કે હજુ સુધી અત્યાર સુધી દરેક એક્ઝામની અંદર કોઈક ના કોઈક રૂપે આવતા જ રહ્યા છે, બરાબર? એટલે જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાઈ યીલ્ડિંગ ટોપિક કહેવાય, હાઈ યીલ્ડિંગ ટોપિક જે છે હું તમને કરાવીશ. છેલ્લે પ્રયત્ન કરીશું કે બધું સમરી પણ કરી લઈએ. ઓકે, તો બેસિક ઇન્ફોર્મેશન તમને બેચની વિશે બધાને ખબર હશે, હું વધારે એના ઉપર આવતો નથી, પણ શરૂઆત મારા ઇન્ટ્રોડક્શનથી કરું છું. ઘણા વિદ્યાર્થીઓ કદાચ આમાંથી મને ઓળખતા પણ હશે, અને ઘણા વિદ્યાર્થીઓ જે છે મારાથી પરિચિત નહીં હોય. તો પહેલો પરિચય મારો એ છે કે નામથી હું કરું છું. યાજ્ઞિક બારોટ મારું નામ છે, અને ઘણા બધા સમયથી હું આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું, ઓલમોસ્ટ 10 વર્ષથી, અને ભણાવવામાં 7 વર્ષથી છું, બરાબર ને? એના પહેલાં પણ, મતલબ આ ફિલ્ડમાં 10 વર્ષથી છું, એના પહેલાં પણ હું એન્જિનિયરિંગમાં હતો, એન્જિનિયરિંગ કરેલું છે મેં, તો એમાં પણ હું ભણાવતો હતો જ મેથ્સ, અને એના પહેલાં પણ સ્કૂલનું પણ ભણાવતો હતો, બરાબર ને? ગણિત વિષય ભણાવવો એ મારો ઇન્ટરેસ્ટ છે, અને ઇન્ટરેસ્ટ સાથે એ હોબી ડેવલપ કરવા સાથે સાથે અહીંયા આપણે માર્કેટની અંદર ભણાઈ પણ રહ્યા છે, બરાબર ને? શરૂઆત મેં દિલ્હી મુખર્જી નગરથી કરી છે મારા તૈયારીની,
અને ત્યાં પણ મેં કામ કરેલું છે ભારતના સૌથી મોટા બેનરો સાથે. અને ત્યારબાદ ગુજરાતની અંદર જીપીએસસી વર્ગના વિદ્યાર્થીઓ જે છે, ત્યારબાદ તો બેન્કિંગ અને એસએસસીના વિદ્યાર્થીઓને મેં ગુજરાતની અંદર પણ ભણાયેલા છે. થોડો ટાઈમ એમાં કામ કર્યા બાદ જીપીએસસીમાં 5-6 વર્ષથી હું ભણાઈ રહ્યો છું. અને ગાંધીનગરની અંદર સક્સેસફુલી ઓછામાં ઓછી 35-40 બેચો મેં કમ્પ્લીટ કરી હશે. ધ્યેયમાં જ ઓછામાં ઓછી 10-15 બેચો તો મેં ધ્યેયમાં કરી હશે. ગાંધીનગરની અંદર ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે, મોટા મોટા જેટલા પણ તમે નામ સાંભળતા હોય બધા ઇન્સ્ટિટ્યૂટની વાત કરું છું. એ બધા ઇન્સ્ટિટ્યૂટની અંદર મેં કામ કરેલું છે, ઓલમોસ્ટ બધા. અને જેમાં નથી કર્યું એ બધા બોલાવી રહ્યા છે. એટલે ટૂંકમાં મારો બેસિક આ પરિચય છે. મેં કઈ પરીક્ષા પાસ કરી, તો મેં ઘણી બધી પરીક્ષાઓ પાસ કરેલી છે. એસએસસી સીજીએલ પાસ કરેલી છે, એસએસસી સીએચએસએલ, એમટીએસ, આઈબીપીએસ, પીઓ ઇન્ટરવ્યુ આપેલું છે અને આરઆરબી ક્લર્ક પાસ કરેલી છે. બરાબર ને? તો સાહેબ એ બધું કર્યું છે, તો અહીંયા શું કરવા છો ભાઈ? એના કરતાં સ્વાભાવિક છે આમાં સારું છે એટલે આમાં છીએ. બરાબર ને? ઓકે, તો આ થઈ ગયો મારું બેસિક ઇન્ફોર્મેશન. એટલા માટે હું તમને ઇન્ફોર્મેશન આપી રહ્યો છું મારી, કે હવેથી હું જેટલું પણ કન્ટેન્ટ અહીંયા ચલાવીશ એ કન્ટેન્ટ ઉપર તમને વિશ્વાસ રહે કે આ ભાઈ સવાર ઉઠે છે ને સાંજે સૂવે છે ત્યાં સુધી ગણિત રીઝનિંગ કરી રહ્યો છે. બરાબર ને? તો આ વિષય ઉપર એની પકડ હશે. આ વિષય ઉપર હું તમને કેવી રીતે માર્ક્સ મેળવવા છે એ હું તમને સારી રીતે જણાવી શકું છું. બરાબર ને? તો જેટલું હું તમને અહીંયા કરાવું એની તમે સાઈડ બાય સાઈડ નોટ બનાવતા રહેજો. બરાબર? તમે નોટ કરતા રહેજો. જો હવે એને કે સજાવા ધજાવવાની કોઈ જરૂર નથી. તમે રફ કામ કરતા હોય ને એવી રીતે જ નોટ બનાવો, પણ તમને ઉકેલ આવવું જોઈએ. તમારી નોટ તમને વંચાવી જોઈએ. બસ આટલી રીતે હું અહીંયા જે રીતે રફ કામ અહીંયાથી જેટલું પણ બોર્ડ વર્ક કરું, બધું બોર્ડ વર્ક જ કરવાનું છું. જેટલું પણ હું બોર્ડ વર્ક કરું એ બધું બોર્ડ વર્ક તમારે તમારા ચોપડામાં ઉતારતા જવાનું છે. બ્લેન્ક ચોપડું હોય તો વધારે સારું. મેક્સ ટુ મેક્સ આપણે રિઝનિંગના માઇન્ડ ટુ માઇન્ડ તમારે 20-25 પેજ થશે. બરાબર ને? એટલામાં આખું રિઝનિંગ તમારું કમ્પ્લીટ બહુ મસ્ત રીતે હું કરી આપીશ. ઓકે, થોડું સ્પીડમાં ચાલીશું કારણ કે રિવિઝન બેચ છે. હું એવું માનીને ચાલું છું કે તમને ઘણું બધું ખબર છે અને એવું પણ માનું છું કે તમારે ઘણું બધું શીખવાનું છે. બરાબર ને? તો એ બંનેને જોડે લઈને આપણે આ કન્ટેન્ટ હવે ચાલુ કરીએ છીએ. રેડી છો બધા? ફટાફટ એકવાર ડન કરી દો એટલે મને મારી આત્માને શાંતિ મળે. હું તમને અહીંયા ભણાવવાનું ચાલુ કરી દઉં ફટાફટ એકવાર. કોમેન્ટો કેમ નથી આવતી? તો મને કોમેન્ટો નથી દેખાતી. અચ્છા, ઓકે, ડન છે. હવે દેખાય. ઓકે, આજે યસ ભરત, ડન છે. ચલો, ઓકે. બધાના નામ મને દેખાય છે. માર્શલ, હરેશ, ધ્રુવીન, નાનજીભાઈ, બધાનું ધ્યાન રાખતો ભણાવવાની આદત છે મારી ઓનલાઈન ઉપર. બરાબર? તો પહેલું ચેપ્ટર આપણે કોડિંગ ડીકોડિંગ થી ચાલુ કરીએ છીએ. બરાબર ને? કારણ કે કોડિંગ ડીકોડિંગ ની અંદર હું તમને ક્વેશ્ચન કરતા કન્ટેન્ટ તમારું જે છે એ રીચ બને એના માટે હું તમને એવી વસ્તુ આપીશ જે માર્કેટમાં લગભગ કોઈ નહીં આપતું હોય. બરાબર ને? કોડિંગ ડીકોડિંગ ની અંદર થોડું સ્પીડમાં ચાલીશું. હું થોડું ચેપ્ટરના નામ લખી દઉં પહેલા કે તમને કયા ચેપ્ટર હું લગભગ બધા કરી દઈશ, પણ કેવું થોડું સ્પીડમાં ચાલીશું. કોડિંગ ડીકોડિંગ ની અંદર આપણે એબીસીડી ની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ ભાઈ? એબીસીડી ની. તો એબીસીડી ના ટોટલ લેટર કેટલા છે? તો 26 લેટર છે. કેટલા લેટર છે ભાઈ? 26 લેટર છે. એની અંદર સ્વર 5 સ્વર આવેલા છે કે નહીં આવેલા? એમાં સ્વર કયા કયા છે? તો તમે કહેશો એ ઈ આઈ ઓ યુ આવા સ્વર છે. જે રીતે મારા ક્લાસનું કન્ટેન્ટ હોય છે એ જ કન્ટેન્ટ હું તમને થોડું પણ સ્પીડમાં જઈશું. બરાબર? 5 સ્વર છે એ ઈ આઈ ઓ યુ. બરાબર ને? અને બાકીના તમામ જે છે 21 શું છે ભાઈ? વ્યંજન. તમે જોડે તમારે લખવું હોય તો તમે લખતા રહેજો. અને જો તમને એવું લાગતું હોય કે સાહેબ લખવામાં અને ધ્યાન રાખવામાં કઈ મતલબ મજા નથી આવતી, તો પછી લેક્ચરને પોઝ કરીને પછી રેકોર્ડેડમાં હોય ત્યારે એને લખી લેજો. ઓકે, અહીંયા અત્યારે ધ્યાન રાખો. હવે હું એમ કહું કે એબીસીડી ના બધા લેટર જે છે, એબીસીડી ના બધા લેટર એ થી લઈને ઝેડ સુધીના બધા લેટર તમને મોઢે આવડી જાય તો મજા આવે. માર્કેટની અંદર ઈ જો ટી આ બધું જૂનું થઈ ગયું છે. હું જ્યારે તૈયારી કરતો ત્યારે મેં મારા તૈયારીને સવલત બનાવવા માટે એક પદ્ધતિ ડેવલપ કરેલી. એ પદ્ધતિ હું તમને અહીંયા સીધી આપી રહ્યો છું. એબીસીડી ના એફ 6થા સ્થાન ઉપર, ડી 4થા સ્થાન ઉપર, ડબલ્યુ 23મા સ્થાન ઉપર, આર 18મા સ્થાન ઉપર, કે 11મા સ્થાન ઉપર, વી 22મા સ્થાન ઉપર. આ રીતે હું તમને 5 મિનિટમાં બોલતા કરી દઈશ. બરાબર ને? કેવી રીતે બોલતા કરવાનું છે જો. હું એમ કહું છું એબીસીડી નો એ, બી, સી અને ડી 1 2 3 4 બોલતા રહેજો. ખાલી મારા સાથે બોલતા રહેજો.
1 2 3 4 તો તમને યાદ રહેશે, કારણ કે આખી જિંદગી એબીસીડી બોલ્યા રાખે છે. હું પૂછું ચોથા સ્થાન ઉપર કયો લેટર છે, તમે કહો સાહેબ ડી છે. બીજા સ્થાન ઉપર કયો લેટર છે, બી છે. ચોથા સ્થાન ઉપર ડી છે, બીજા સ્થાન ઉપર બી છે. હવે વાત આવે છે ઈ ની, બરાબર ને? વાત આવે છે ઈ ના સાથે કહાની કંઈક અલગ છે. ઈ નું એક પાંખ્યું ક્યાંક બીજે ચોંટાડવાનું હતું, ચોટી બીજે ગયું છે. તો મતલબ એમ છે કે ઈ નું આ પાંખ્યું જે છે અહીંયા નતું ચોંટાડવાનું, તો સાહેબ ક્યાં ચોંટાડવાનું હતું? એને ખસેડો અહીંયાથી આ બાજુ, તો ઈ નું પાંખ્યું આ બાજુ ખસીને અહીંયા આવી જાય, તો ઈ બરાબર 5 દેખાય કે ના દેખાય? બોલો હા કે ના? ઈ બરાબર 5 દેખાય છે. જ્યારે પણ ઈ જોવો એટલે તમને સીધો E5 દેખાય કે નહીં? અરે ભાઈ આને તમારે ફિક્સ કરવો પડ્યો. અરે તમે આને ફિક્સ કરો, F બરાબર ફિક્સ કરો, F બરાબર 6 થઈ જશે. શું થઈ જશે ભાઈ? F બરાબર 6 થઈ જશે. બોલો ક્લિયર થાય છે? આ રેડી છે? F બરાબર શું થઈ જશે? 6 થઈ જશે. અરે તમે તમારા મનની આંખોથી જુઓ તો તમને આ જગ્યાએ G માં ક્યાંક સાતરો દેખાય છે કે નહીં? હા કે ના? ABCDEFG સુધી તો તમને યાદ રહી ગયા. અરે આની અંદર તમને આ 7 દેખાય છે, તો G કયા સ્થાન ઉપર? બોલતા રહેજો ભાઈ, હું તમને બોલાઈને યાદ કરી દઈશ, એની ખાતરી છે. પોપટની જેમ 5 મિનિટની અંદર ABCD ના તમામ લેટર તમે મોઢે બોલતા થઈ જાઓ. કોઈ શોર્ટ ટ્રીક યાદ રાખવાની જરૂર નથી, કોઈ બીજું કશું માથાકૂટ કરવાની જરૂર નથી. ક્યાંય ABCD તમારે પેજના પાછળ લખવાની પણ જરૂર નથી. જો પેજના પાછળ લખવા ગયા ને તેમાં સમય બહુ બગડે છે. આમ પેજ ફેરવવા છે ને, જે છોકરાઓ 2 સેકન્ડમાં આન્સર આપતા હોય ને, એ આવી પદ્ધતિઓથી આપતા હોય છે. એટલા માટે કહું છું, ધ્યાન રાખજો. ચલો, G કયા સ્થાન ઉપર છે? હું પૂછું છું, આન્સર આપવાનો. ભલે અત્યારે જોઈને આન્સર આપો, પછી બોર્ડ હું ભૂસી નાખીશ અને પછી તમારે આન્સર આપવાનો છે. ચલો, G કયા સ્થાન ઉપર છે? 7મા સ્થાન ઉપર. હું પૂછું અહીંયા 5મા સ્થાન ઉપર કયો લેટર છે? 5મા સ્થાન ઉપર કયો લેટર છે? ફટાફટ એકદમ સ્પીડમાં બંદૂકની ગોળીની જેમ કમેન્ટો આવી જોઈએ. 5મા સ્થાન ઉપર કયો લેટર છે ભાઈ? 6થા સ્થાન ઉપર કયો લેટર છે? અરે ભાઈ H આવ્યો, H ને ઘર બાર નથી. H ને શું નથી? ઘર બાર નથી. હવે એને ઘર બાર બનાવી આપો. એને ઘર બનાવી આપ્યું, બાર પણ બનાવી આપ્યું. બોલો થઈ ગયો કે ના થઈ ગયો? H8. હા કે ના? ચલો, H8 થઈ ગયો, એકદમ રેડી છે. 8મા સ્થાને કયો લેટર આવે? તો H આવે. ખબર પડે કે ના પડે? ભાઈ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા આ પદ્ધતિ જે છે એ એકદમ ઇફેક્ટિવ છે. જે છોકરાઓ મારા જોડે ભણી ચૂક્યા છે એમને પૂછી જો. H કયા સ્થાન ઉપર આવે? 8મા સ્થાન ઉપર. G કયા સ્થાન ઉપર છે? 7મા સ્થાન ઉપર છે. G7, F6, E5. I know everything. હવે આ શું બોલ્યો? I know everything. I know everything. હું તમારી કોમેન્ટ જોવા માટે સાઈડમાં જઉં છું, કારણ કે અહીંયાથી દૂરથી કોમેન્ટ નથી દેખાતી મને. નાના ટેબ્લેટમાં ચાલુ છે એટલા માટે. ઓકે, એટલે તમે કોમેન્ટ કરતા રહેજો. હવે જો આ વિષય એવો છે ને, હું તમને ખાતરી આપું છું, જો તમે મારા સાથે ફાઉન્ડેશનમાં ભલે નથી જોડાયા, પણ હું જેટલું કરાવું એટલું કરીને જશો, પેપરમાં આરામથી તમે 40+ નીકળી જશો. પીએસઆઈના પેપરની અંદર આરામથી 40+ રિઝનિંગમાં લાવી દેશો, એની મારી ખાતરી, ગેરંટી આપું છું. બરાબર ને? જેટલું કરાવું ને એને પથ્થર કી લકીર માનીને કરી નાખજો. ચલો, H કયા સ્થાન ઉપર છે? H કયા સ્થાન ઉપર છે? ફટાફટ આન્સર કરો. H કયા સ્થાન ઉપર છે? જોઈને બોલવો હોય, લખીને બોલવો હોય, જે રીતે બોલવું એ બોલો. પછી હું બ્લેન્ક બનાવીને પૂછીશ, બોર્ડ બ્લેન્ક કરીને પૂછીશ. ચલો, હું પૂછી લઉં. H પછી I 9મા સ્થાન ઉપર છે. અરે ભાઈ અહીંયા જેને જોવાનો છે, જેને ખાલી જોવાનો છે. શું કરવાનો છે? જેને જોવાનો છે. J10 અને આ 15, 10 15, 10 15, જેને જોવાનો છે. 10 15 યાદ રહેશે કે નહીં રે? જેને શું કરવાનું છે? જોવાનો છે. 10 15. હવે કે ની કહાની કંઈક અલગ જ છે. 2 ડાયા ડમરા ભાઈઓ હતા, યાદ રાખજો. એક ભાઈનું એક્સિડન્ટ થયું, તો કઈ બાજુથી એક્સિડન્ટ થયું છે? આ બાજુથી એક્સિડન્ટ થયું છે. અરે આને પકડીને આમ સીધો કરીએ તો એક તો આમ સીધો છે, બીજો પણ આવી રીતે સીધો મળી જાય કે ના મળી જાય? જો આને પકડીને હું આમ સીધો કરું તો આ કે 11મા સ્થાન ઉપર આવે કે નહીં? અરે 11મા સ્થાન ઉપર આવે તો જો મનની આંખોથી જોવામાં આવે તો તમને ક્યાંક આ વી જેવો દેખાય છે. આ કે ની ફેમિલી છે, તો આ વી જે છે એ કયા સ્થાન ઉપર આવી જાય? 22મા સ્થાન ઉપર. બોલો ક્લિયર થાય છે કે નહીં?
કે કયા સ્થાન ઉપર છે? કે કયા સ્થાન ઉપર છે? 11 માં. વી કયા સ્થાન ઉપર છે? 22 માં. આઈ નો. એચ માટે શું કર્યું? એચ માટે શું કર્યું? ઘર બાર બનાવ્યું. બરાબર ને? તો એચ 8મા સ્થાન ઉપર. જી દેખાય છે ને? હવે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતારી દઈશ આ વસ્તુને. એવી સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી જશે કે અંક, અરે તમે જે લેટર જોશો ને તરત તમને અંક દેખાશે. બરાબર ને? જે કે પછી આવે શું આવે? એરટેલ. સાહેબ આ એરટેલ શું છે? અરે ભાઈ આને ટેલ 12 એરટેલ યાદ રહેશે. એરટેલ L12 એરટેલ L12. કે ને જોવો તો 11 યાદ આવશે અને કે ની ફેમિલીમાં વી આવે. વી કયા સ્થાન ઉપર આવે? 22મા સ્થાન ઉપર. બોલો રેડી છે? ચલો, તમે આવું ગીત નથી સાંભળ્યું? મેં તેરા આવે કે ના આવે? યસ ઓર નો? કમેન્ટ આવી જાવ તો ફટાફટ. એમ કયા સ્થાન ઉપર છે? એમ છે 13મા સ્થાન. અરે ભાઈ આનો એક ભાઈ છે. આ કે સાહેબ તમે મને કેમ ના ગણ્યો? તો ભાઈ હું પણ તું એક જ ઘરનો છે તો લે તું પણ ખાતો જા. 3. અરે પણ 3 બીજો ક્યાં આવે? તો 23માં આવે. બોલો થાય કે ના થાય? યસ ઓર નો? આને પકડીને આમ ફેરવી નાખો તો તગડો બને કે ના બને? અને આને પકડીને આમ ફેરવી નાખો તો તગડો બને. બોલો ક્લિયર થાય છે કે નહીં? એક જ ફેમિલીના લેટર. રેડી? ચલો એમ પછી હવે ધ્યાન આપજો. પૂછી જો હમણાં બધાને. હું એમ કહું છું એમ પછી કોણ આવે? તમે પીએસઆઈ બનવાના, બરાબર? કોઈ પકડાઈ જવાનું તો એને ઝાપટ મારવાના. આપણે બોલીએ ઝાપટ મારે તો આમ ફરી જશે. એન ને ઝાપટ મારો તો આમ ફરી જાય. આમ ફરી જાય તો તમને એન જે છે કંઈક આવો દેખાય. આમથી આમ ફરી જાય તો હા કે ના દેખાય? હવે તમારે કઈ આંખોથી જોવાનું? જો તો તમને 4 દેખાય. હવે તમારે એન ને કઈ આંખોથી જોવાનું? મનની. વેરી ગુડ. મનની આંખોથી જોવાનું. ચલો એન યાદ રહી ગયો. 4મા સ્થાન ઉપર ડી આવે તો હવે 4 ક્યાં આવે? 14માં આવે. યસ ઓ તો આવડી ગયો છે. ઓ ને શું કર? જોવાનો. જે 10 15 જોવાનો. પી ની કહાની ખતરનાક છે. પી ની કહાની ખતરનાક છે. પી ની કહાની કંઈક અલગ જ કહે છે. આ પી છે. પી ગયો છે. શું થયું છે? પી ગયો છે. પી ગાય તો પલટી મારે. શું થાય? સમજો, ધ્યાન આપજો. પી ગયો છે. પી જાય તો પલટી મારે. કાનમાં હેન્ડસ્ફ્રી નાખીને ઘરમાં બેઠા હોય તો હેન્ડસ્ફ્રી નાખીને જોજો. યાદ રાખજો. બરાબર ને? આપણું ભણાવવાનું બહુ એકદમ ઓથેન્ટિક લેવલે હશે. બરાબર? અને ક્લાસમાં મને કોઈ પણ પ્રકારની શરમ નથી આવતી. હું બધી રીતે છોકરાના માર્ક્સ આવવા જોઈએ. મારું એક જ મંતવ્ય છે કે ભાઈ છોકરાના માર્ક્સ આવવા જોઈએ. અહીંયા પી ગયો છે તો પલટી મારે. આમથી આમ ફેરી નાખો ભાઈ તો આમ દેખાય કે ના દેખાય? હા કે ના? ઘરવાળા ઘણા છોકરાઓ એવું થયું છે અત્યાર સુધીમાં તો છોકરાઓ છોકરીઓ ને એના મમ્મી બંને એક સાથે લેક્ચર જોવા બેસે કે આ સાહેબ છે ને બહુ હસાવે છે. બરાબર ને? એટલે જોડે લેક્ચર. અરે પી આમ પલટી મારે તો 6 કઈ આંખો દેખવાનું? 6 દેખાય છે? હમણાં પૂછીશો. થઈ ગયો 16. બરાબર ને? પી પછી ક્યુ. આ તો યાદ રહેશે 17. આર જે છે હવે થોડું ધ્યાન આપજો. આર નું એક પાંખિયું અહીંયા છે, બીજું પાંખિયું આમ ચોંટાડી દો. 18. બરાબર ને? એસ જે છે સમજો. એસ નું આ પાંખિયાને આમ ચોંટાડી દઈએ. બરાબર ને? તો આ થઈ ગયો આવી રીતે 9. બરાબર ને? તો એસ નું આ થઈ ગયો 19. ખબર પડે છે ને ભાઈ? બરાબર? અરે ભાઈ તમે T20 ની મેચ નથી રમતા? હા કે ના? અને T20 ની મેચ રમવા માટે તમારે અંડર 21 માં ના આવવું પડે? હા કે ના?
તમે T20 ની મેચ રમો છો તો એ T20 ની મેચ રમવા માટે અંડર-21 માં આવવું પડે અને UVW યાદ રહી ગયો છે. X ને આપણે યાદ કરતા નથી. Y મારો છે, યાજ્ઞિક નામ છે મારું, અને મારો જન્મ 25 તારીખે થયેલો છે, આ સાચી છે, બરાબર ને? અને Z કયા સ્થાને આવી જાય? 26. કોઈક વાર યાદ કરી લો તો દુઃખ નહીં થાય, ચિંતા ના કરો, બરાબર ને? તો X બરાબર 24 માં સ્થાને. બોલો ક્લિયર? એકદમ ક્લિયર? જો કે આ વસ્તુ હું ક્લાસમાં ભણાવતો હોય ફાઉન્ડેશન બેચમાં તો અડધો કલાક લઉં છું, પણ આપણે યાર રિવિઝન બેચ છે, થોડું માનો, બરાબર ને? એકદમ ક્લિયર આવી જોઈએ બંદૂકની ગોળીની જેમ કોમેન્ટો. હું મારો જીવ રેડી દઈશ આ બેચની અંદર, યાદ રાખજો. કેમ? કારણ કે આ રિવિઝન બેચ છે, રિવિઝન બેચમાં છોકરાઓ થોડું ઘણું ભણીને આવ્યો ને એટલે મજા આવે એમને ભણાવવાની, બરાબર ને? રેડી છે? એકદમ ભૂકા ભૂકા. હું પૂછું છું હમણાં બધાને, હું પૂછું છું હમણાં. હવે એકવાર ફટાફટ તમે તમારા ચોપડામાં કંઈ લખ્યું હોય તો એકવાર જોઈ લો, પછી હું બ્લેન્ક બોર્ડ રાખીને પૂછું છું અને મારે આન્સર બધાનો જોઈશે, બરાબર? અમન, દિગ્વિજયસિંહ, રાહુલ, કેયુર, સ્મિત બધાને કહું છું. ચાલો રેડી? તૈયાર છો બધા? આમાં કેટલા વિદ્યાર્થી એવા છે કે જે મારા જોડે ભણી ચૂક્યા છે, મતલબ મારા લેક્ચર જોઈ ચૂક્યા છે? કોમેન્ટ કરો તો એટલે મને એ નમૂનાઓ દેખાય તો ખરા કે આયા છે પાછા. યસ ભૂમિ, હા વેરી ગુડ. ભૂમિ એ છોકરીમાંથી છે, આઈ થિંક એ જ ને કે સાહેબ ગણિત આવડતું નથી, પહેલા જ દિવસ સાહેબ ગણિત કશો ટપ્પો પડતો નથી. મેં કહ્યું ચૂપચાપ હું જે કરાવું એ કરતા જાઓ. આજે એવા પ્રશ્નો સોલ્વ કરે છે બીજાને શરમાઈ દે, બરાબર ને? જબરજસ્ત ગણિત ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે, બરાબર ને? બાકી બધા નવા છે, કોમેન્ટ આવો દો, નવા વિદ્યાર્થીઓ કોમેન્ટ આવો દો તો, એટલે મને તો ભાઈ ઓળખવા તો પડશે ને તમને. પહેલો દિવસ છે, જે જૂના છે એમને ભલે હું તમને જોયા ના હોય બધું, પણ નામથી હું તમને ઓળખી જાઉં કે આ આપણો વિદ્યાર્થી છે. સ્મિત, વિપુલ, પછી માર્શલ, આનંદ, પ્રિયાંશી, કેયુર, દિગ્વિજયસિંહ, રાહુલ, હરેશ, ધ્રુવીન, પૂજા. નવા ખાલી નામ સાંભળ્યું છે, આજે પરચો પણ લઈ લો, બરાબર છે? પૂજા, પછી રામી ચુડાસમા, પછી દર્શન, હિરેન, અરમાન, મહેન્દ્ર. ચલો આજે ભૂકા કાઢીએ, બરાબર ને? ધ્યાન આપજો. તૈયાર જ હો, પણ થોડા મતલબ હું જેટલું તમને આપું ને એટલું કરી નાખજો. હું તમને ખાતરી આપું છું રિઝનિંગમાં 40+ લાવી દઈશું, બરાબર ને? જેટલું કહું ને એટલું કરતા જજો. હવે આ પર્સનલ મેન્ટરશિપ જેવું થઈ ગયું. હવે તમે ધ્યેયમાં એડમિશન લઈ લીધું એ વાત જવા દો. હવે તમે યાજ્ઞિક સર જોડે આવી ગયા રિઝનિંગ માટે, એટલે હવે મારી જવાબદારી, બરાબર? ચલો પૂછું છું, મને ફટાફટ જવાબ આપજો. હવે હું પૂછું છું એમ કયા સ્થાન ઉપર આવે? એમ કયા સ્થાન ઉપર આવે? એમ કયા સ્થાન ઉપર આવે? કે કયા સ્થાન ઉપર આવે? ફટાફટ હો, કે કયા સ્થાન ઉપર આવે? અરે કે ઉપરથી કયો લેટર યાદ રાખ્યો અને એનું સ્થાન કયું? એચ કયા સ્થાન ઉપર છે? એચ કયા સ્થાન ઉપર છે? મને જવાબ આપો. 14મા સ્થાન ઉપર કયો લેટર છે? ઊંધું પૂછું છું હવે. 14મા સ્થાન ઉપર કયો લેટર છે? અરે મને જવાબ આપો. 9મા સ્થાન ઉપર કયો લેટર છે? 9મા સ્થાન ઉપર. હું પૂછું છું કે 13 તો આવડી જશે. મને જવાબ આપો. 17મા સ્થાન ઉપર કયો લેટર છે? 17મા સ્થાન ઉપર. જો નવું શીખતા હશો ને તો થોડું યાદ કરવામાં થોડી સેકન્ડ લાગશે, પણ આવી જશે, પકડાઈ જશે, એની ગેરંટી આપું તમને. વેરી ગુડ, હોશિયાર તો છો લે. ઓ કયા સ્થાન ઉપર છે? ઓ કયા સ્થાન ઉપર છે? બરાબર ને? આવી ગયું ને? પકડાઈ ગયું ને? હવે થોડી મહેનત કરી દેજો, બરાબર ને? કારણ કે હવે ફાઉન્ડેશન બેચ નથી, બરાબર? સમજો છો? વિશ્વાસ રાખો,
પકડાઈ જશે, હું કરી દઈશ, બરાબર ને. હવે વાત આવે છે આગળ, ધ્યાન આપજો. હું એમ કહું છું કે ભાઈ અહીંયા એબીસી નો એ પહેલો છે અને ઝેડ છેલ્લો છે, આવું છે. તો મને જવાબ આપો આર ના સામે કયો લેટર આવે. તો આના માટે 5 મિનિટ ધ્યાન આપો, ખાલી 5 મિનિટ. અહીંયા એક કહાની કહું છું, કહાની સુનો, બરાબર ને. ચલો, દિગ્વિજયસિંહ પહેલા દેખાય છે મને, દિગ્વિજયસિંહની કહાની કહી દઈએ આપણે. દિગ્વિજયસિંહ કેવા વ્યક્તિ છે તમને બધાને ખબર ના હોય તો કહું. દિગ્વિજયસિંહ વ્યક્તિ છે આઝાદ. કેવા છે? આ વસ્તુ મેં ગામમાં ભણાઈ આજથી 4 વર્ષ પહેલા, આખા ગામમાં કોપી થઈ છે. એટલે કદાચ તમે ક્યાંય જોયું હોય તો આપણું છે, આની યુએસપી આપણા જોડે છે, બરાબર ને. આપણે કોપીરાઇટ છે આમાં, આ મેં બનાવેલી એ વખતે મારા શીખવા માટે. દિગ્વિજયસિંહ કેવા વ્યક્તિ? તો તમે કે સાહેબ આઝાદ. કેવા વ્યક્તિ છે ભાઈ? આઝાદ છે. આઝાદ બોય. કેવો છે ભાઈ દિગ્વિજયસિંહ? આઝાદ બોય છે. હવે પેલી છોકરી પેલી કુરકુરિયા ખાતી હોય, એમાં ભાઈ ખાય છે ક્રક્સ. તમે તો ઠીક છે ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓ છો, અમારા ઓફલાઈનમાં છોકરાઓ બેઠા હોય ને તો ભાઈ એટલી અઘરી નોટો આવે છે કે સાહેબ હું કે શું ખાય, શું ખાય, એટલે કે માવો ખાય સાહેબ, માવો. એટલે માવો ના ખવાય, ચલો ક્રક્સ ખાય. ક્રક્સ કોરું કોરું ખવાય નહીં, તો સાથે કંઈક પીવું પડે. તો પીવે છે માઉન્ટેન ડ્યુ, ડર કે આગે જીત હૈ, બરાબર ને. આમાં એકવાર ખેલ થયેલો છે ઓફલાઈન ક્લાસમાં. એક છોકરી કે સાહેબ પોટલી પીવે. અરે ભાઈ સાહેબ, આઝાદ બોય ક્રક્સ ખાય, ડ્યુ પીવે. ભાઈ જોડે હતી બાઇક ઈવી. કઈ બાઇક હતી ભાઈ? ઈવી બાઇક હતી, ઈવી બાઇક. ઈવી બાઇક હોય ભાઈ, ફૂલ મસ્તીમાં આવે છે. કોણ છે? આ દિગ્વિજયસિંહની વાત છે. ઈવી બાઇક હોય ભાઈ, ફૂલ મસ્તીમાં આવે છે. અરે ફૂલ મસ્તીમાં આવે છે અને મસ્તી કરતા કરતા ક્યાંક જાય છે. ક્યાં જાય છે? તો જીટી રોડ ઉપર જાય છે. ક્યાં જાય છે ભાઈ? જીટી રોડ ઉપર હાઈસ્કૂલ આવેલી હતી, ત્યાં જાય છે. શું થાય છે ભાઈ? હાઈસ્કૂલ. હવે આ તો એમની પ્રેમ કહાની છે. શું છે ભાઈ? લવ સ્ટોરી છે. ઓકે. કોણ હતો? આઝાદ બોય. શું ખાતો તો? ક્રક્સ ખાતો તો. શું પીતો તો? ડ્યુ પીતો તો. ક્યાં શું હોય છે? ઈવી બાઇક હોય છે, ફૂલ મસ્તીમાં આવે છે. ભાઈ બાઇક લઈને જાય છે જીટી રોડ હાઈસ્કૂલ. ત્યાં એ જ્યારે નાના હતા ને, મતલબ નાબાલિક હતા ત્યારની વાત છે. હવે સ્વાભાવિક છે, સ્કૂલે આગળ ગયા બાઇક લઈને. એક કન્યા હતી સામે. કન્યાએ દિગ્વિજયને જોયા, દિગ્વિજયે કન્યાને જોયું. સુન સાહેબા સુન પ્યારા કી ગુન ધૂન, તુજે मैंने चुन लिया, તું ભી મુझे चुन. આવી વાત થઈ. હવે વાત આવી થઈ, પ્રેમ તો પ્રેમ છે ભાઈ. માર પડ્યો ઘરે, ખબર પડી ગઈ, બરાબર ને. ઘરે માર પડ્યો હરખો એવો કરીને. પણ બાઇક, હવે આમાં એવું છે કે પ્રેમ પ્રેમ છે. છોકરી કે પ્રિય, આ દુનિયા આપણા પ્રેમને સમજશે નહીં, તો આપણે બંને ભાગી જઈએ. ભાગવાનો પ્લાન શેમાં બનાવે છે? તો બંને ભાગવાનો પ્લાન બનાવે છે ઇન્ડિયન રેલવેમાં. શેમાં બનાવે છે ભાઈ? ઇન્ડિયન રેલવેમાં. બોલો, ક્લિયર થાય છે આ વસ્તુ? યસ મહેન્દ્ર. આ સ્ટોરી મારા 4 વર્ષ પહેલા ભણાયા બાદ છે ને, ગામમાં કહું છું ને, થોડા શબ્દો બદલીને કોપી મારેલી, બરાબર ને. આવી રીતે જ્યારે હું સ્ટડી કરતો હતો ને ત્યારે બનાવી, બરાબર ને. ઇન્ડિયન રેલવેમાં યુટ્યુબમાં ભણાવી હતું મેં. અને આના પહેલા 2 વર્ષ હું એકેડમીમાં પણ હતો, ઇન્ડિયન રેલવેમાં. હવે ઇન્ડિયન રેલવેમાં જાય છે, આ ઓરિજિનલ સ્ટોરી આ છે. આના પછી લોકોએ આના 10 શબ્દો ચેન્જ કર્યા છે, બરાબર ને. નામ શું હતું ખબર છે તમને? છોકરીનું નામ હતું જેકલીન. શું નામ હતું? બીજા બધા શબ્દો ના બદલી શકે. જેકલીન શબ્દ ના બદલ્યો લોકોએ. જેકલીન નામ હતું. શું નામ હતું? જેકલીન, બરાબર ને. કેમ ભાગ્યા હતા? અરે ક્યાં ભાગ્યા હતા? કાનપુર. ક્યાં ભાગ્યા હતા? કાનપુર. ભાઈ હું કાનપુર એટલા માટે લખ્યું હતું, યાદ રાખવા માટે, કે હું જ્યારે દિલ્હી હતો ત્યારે મારા જોડે જે મિત્રો હતા ને બધા કાનપુરના હતા, બરાબર ને. યુપી કાનપુરના હતા. તો એ વખતે આ વસ્તુ મને યાદ હતી, એટલે મેં ત્યારનું સ્ટોરી બનાવેલી છે કાનપુરની. હવે એના પછી ગામમાં બધા ચેન્જ કરી છે, બરાબર ને. ઓકે. હા યસ. એ તો તમને ખબર જ છે મહેન્દ્રભાઈ, બરાબર, કેમનું બધું છે. ઓકે ચલો, કાનપુર. રેડી?
મારા જે મિત્રો છે જે કાનપુરના હતા એ અત્યારે સીબીઆઈ માં છે, બરાબર, કાનપુરમાં એસઆઈ છે, બરાબર, અને પીએસઆઈ જ છે એક તો, બરાબર. કેમ ભાગ્યા હતા? આ બંને કેમ ભાગ્યા હતા? લવ થઈ ગયો તો કેવો થાય? તો મનથી થાય. કેવો થાય? મનથી થાય. બોલો, થઈ ગઈ સ્ટોરી પૂરી? રેડી છે? સર અરે અભી ભણો ને, મને તો એ ખબર નથી મટીરિયલ શું અપલોડ નથી થયું, પણ મારું કામ તમને અહીંયા સારી રીતે કન્ટેન્ટ આપવાનું છે. મટીરિયલનું ત્યાંથી જોશે તો તમે એડમિન ટીમમાં વાત કરજો ને. અહીંયા એ વસ્તુ ઉપર હું ધ્યાન કરવા જઈશ ને તો મારું આ ભણાવવાની જે હું ભણાવવા બેસું ને 2 કલાક એટલે 2-4 કલાક મને ખબર જ ના, હું અલગ દુનિયામાં હોઉં. બરાબર ને? ઓકે, ચલો રેડી લ્યા બધા, બોલો ફટાફટ એકવાર, ફટાફટ મને કહી દો આમાં ખબર પડી હોય તો. ફટાફટ એકવાર સ્ટોરી રિપીટ કરજો. કોણ હતું? આઝાદ બોય. શું ખાતો હતો? ક્રક્સ ખાતો હતો. શું પીતો હતો? ડ્યુ પીતો હતો. એવી બાઈકો છે ભાઈ, ફૂલ મસ્તીમાં આવે છે. જાય છે ક્યાં? જીટી રોડ. જીટી રોડ ઉપર આવેલી હાઈસ્કૂલ, હાઈસ્કૂલમાં કન્યા. પછી સ્ટોરી તમને બધાને ખબર છે. ભાગે છે ઇન્ડિયન રેલવેમાં, ભાગે છે પણ ના, અરે શું નામ હતું? જેકલિન. અને કેમ ક્યાં ભાગ્યા હતા? કાનપુર. કેમ ભાગ્યા હતા? લવ થઈ ગયો તો કેવો થાય? મન થાય. હવે આ શું છે જુઓ. એઝેડ આઝાદ, બોય, ક્રક્સ, ડ્યુ, એવેન્જર અથવા ઈવી. આમાં હું આ ઈવી છે ને એમાં એવેન્જર બાઇક લખાવતો હતો પહેલા, પણ પછી ઈવી બાઇકો આવી ને એટલે પછી આ શબ્દ ચેન્જ કર્યો છે. બરાબર ને? એ વખતે એવેન્જર બાઇક બહુ ફેમસ હતી. બરાબર, એવેન્જર બાઇક છે ને વધારે ફેમસ હતી. તો એ વખતે એવેન્જર લખેલું હતું, પણ સ્પેલિંગ આપણી રીતે લખેલું હતું. રેડી? પછી જીટી રોડ, હાઈ સ્કૂલ, ઇન્ડિયન રેલવે, જેકલિન, કાનપુર, લવ અને મન. લો, ખતમ. યાદ રાખી ગોખીને મરી જાવ ને, યાદ ના રહે, પણ જો આ રીતે યાદ રાખ્યું તો ભૂલવું હોય તોય ના ભૂલાય. આથી તમે મને 5-10 વર્ષ પછી તમારા 2 ટેણિયા હાથી મળશો ને, અને તોય હું તમને પૂછું તોય યાદ રહેશે. આની ગેરંટી છે. આ યાજ્ઞિક સરની ગેરંટી છે. ઓકે, બોલો રેડી હો તો એકવાર ખાલી મારી આત્માની શાંતિ માટે એકવાર કોમેન્ટ કરી દો. પછી હું પૂછું આમાંથી. શાંતિ ખાલી નથી લેવાની, એમાંથી તો પૂછવાનો છે પ્રશ્ન. ડન છે? રેડી? ઓકે, ચલો. તો હવે બધાએ યાદ કરી લીધું છે, તો મને જવાબ આપો. આઈ નો ઓપોઝિટ લેટર કયો છે? ટ્યુશનના છોકરા બી પૂછે છે આટલું મસ્ત કોણ પણ. અરે આભાર અરમાન. અરે વાહ, તમને યાદ તો રહી જાય છે. લે તમે હોશિયાર તો છો બધા. મને જવાબ આપો. ડબલ્યુ નું ઓપોઝિટ શું છે? હમણાં લેટરની પ્લેસ વેલ્યુ બી પૂછી છો. આગળ ભણો ને પાછળ ભૂલો ચાલશે નહીં. હા, એ બધું એ રીતે સેટ કરીને બધું બનાવેલું છે. યસ, હું પૂછી લઉં કે નું ઓપોઝિટ બોલો, અને કે ની પ્લેસ વેલ્યુ બી જણાવો મને. કે નું ઓપોઝિટ અને કે ની પ્લેસ વેલ્યુ બી જણાવો. ચલો ભાઈ, બેસું ને? હા, તમે બધા હા કહી દીધું, હું બેસી જાઉં છું થોડી વાર. ચલો, મને જવાબ આપો. એલ નું ઓપોઝિટ શું છે? એલ નું ઓપોઝિટ શું છે? મને જવાબ આપો. એસ નું પ્લેસ વેલ્યુ શું છે અને એનું ઓપોઝિટ શું છે? એસ નું પ્લેસ વેલ્યુ અને ઓપોઝિટ. છે ને? છપાઈ ગયું ને મગજમાં? હવે હું તમને ખાતરી આપું છું, તમે કોડિંગ ડીકોડિંગ એક ક્વેશ્ચન ગલત કરી બતાવો. હવે તમે કોઈ પણ ક્વેશ્ચન જોશો ને, તમને તરત હિટ થશે કે આ પદ્ધતિથી સોલ્વ થઈ જશે. એની ખાતરી આપું છું. હવે આ પ્રશ્નો આપણે સોલ્વ કરીએ છીએ એટલે તમને એવું ના લાગે સાહેબ ફાંકા મારે છે. બરાબર ને? ઓકે,
પણ જો એક વસ્તુ સમજજો, મારી મહેનત 50% હશે ને તો સામે 50% તમારે મહેનત કરવી પડશે. ક્યારેય કોઈ લેક્ચર જોવાથી, ખાલી લેક્ચર જોવાથી પાસ ના થઈ જવાય. આ શબ્દો મારા એકદમ સૂઝબૂઝથી કીધેલા છે, યાદ રાખજો. કોઈના બી દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષક હશે ને એના ખાલી લેક્ચર જોવાથી પરીક્ષા પાસ ના થઈ જાય, આ વસ્તુ મગજમાં રાખજો. તમે તમારી 50% મહેનત કરવી જ પડશે, ત્યારે જ જઈને તમારી પરીક્ષા પાસ થશે, બરાબર ને? એટલે એવું વિચારતા નહીં કે બધું અમને આવડી જ જશે. હું તમને બધું શીખવી દઈશ, શીખવ્યા બાદ જે છેલ્લી પોલિશ મારવાની હોય ને એ મારવી પડશે, બરાબર છે? ઓકે, રેડી છે ને? ચલો, તો હવે આમે મારે કોઈ પીપીટીની જરૂર, હું પીપીટી, મને પીપીટી હોય ને તો થોડું મજા નથી આવતી. મને બ્લેન્ક બોર્ડમાં ભણાવવાનું સૌથી વધારે ગમે છે, બરાબર? પણ ઘણી વાર કેવું છે કે ક્વેશ્ચન લખાવાના હોય, આ છે તે છે, તો કોઈ વાર પીપીટી હોય, બાકી પીપીટી નથી હોતી, બરાબર ને? પણ હું અહીંયા તમને ઘણું બધું પીરસી દઈશ. એક પ્રશ્ન લખું છું, એમાં આખું ચેપ્ટર પૂરું થઈ જશે. આખું ચેપ્ટર આની અંદર રિવાઇઝ થઈ જશે તમારું. જો ટાઈપ 1, સિમ્પલ અથવા સિમ્બોલ કોડિંગ. સિમ્પલ અથવા સિમ્બોલ કોડિંગ, આ જ વસ્તુ હું ફાઉન્ડેશનમાં ભણાવું, આ જ વસ્તુ, પણ એની આટલી સ્પીડ ના હોય, બરાબર ને? ઓકે, ગુજરાતના શબ્દોને કોડ ભાષામાં, માની લો કોઈક વાર આવી રીતે લખી દે, આવી રીતે લખાય છે. ગુજરાતને કોડ ભાષામાં આવી રીતે લખાય છે, તો રજતને શું લખાય? માની લો આવી રીતે રજતને શું લખાય? RAJAT, રજતને શું લખાય? આવી રીતે પ્રશ્ન છે, રજતને શું લખાય? જો ભાઈ એક વસ્તુ સમજો, અહીંયા ધ્યાન આપજો, હમણાં પછી બધું તમે આન્સર કરજો. આને કહેવાય સિમ્પલ અથવા સિમ્બોલ કોડિંગ. સિમ્પલ એટલા માટે બોલું છું કે આ સિમ્બોલની જગ્યાએ નંબર પણ આવી શકે, આ સિમ્બોલની જગ્યાએ લેટર પણ આવી શકે, આ સિમ્બોલની અંદર ગમે તે મૂકી શકે, એક્ઝામિનરને ઈચ્છા હોય એ વસ્તુ. આનો મતલબ એમ છે કે આ જગ્યાએ એમ કહેવા માંગે છે કે જો ગુજરાતનો GUJARAT શબ્દ છે, આ એ અહીંયા છે ને એ અહીંયા છે, તો એવી જ રીતે એનું કોડિંગ અહીંયા પ્લસ અને પ્લસ થયેલું છે. જુઓ, દેખાય છે બધાને? બરાબર, જીનું કોડિંગ હેશટેગ, યુનું કોડિંગ $. તો આપેલા શબ્દમાંથી બનાવેલો આ શબ્દ છે, તો રજતને શું લખાય? તમે તમારા નોટમાં ઉતારી દો આ વસ્તુ, બરાબર ને? આન્સર લખી દો, બરાબર ને? ખબર પડી કે ના પડી? સર આજે તમારે એના પહેલા લેક્ચર હતું? તમારે આ લેક્ચર પહેલા કોઈ લેક્ચર હતું? દિવસનું એક લેક્ચર હોય છે કે બે લેક્ચર હોય છે? ઓકે, એક જ લેક્ચર હોય છે. એ છે ને, તમે એડમિન ટીમમાં પૂછજો ભાઈ, મહેરબાની કરો, બરાબર ને? ઓકે, આ મારી ભણાવવાની પદ્ધતિ છે. તમને એવું લાગશે નહીં કે હું એક શિક્ષક તરીકે, પણ હું એક મિત્ર તરીકે ભણાવતો હોઉં છું છોકરાઓને, બરાબર ને? આ છોકરાઓ એટલે નાસ્તો મંગાવડાવતા હોય છે, સાહેબ નાસ્તો મંગાવો ને. હવે તમે ઓનલાઈન વાળા છે, નાસ્તો આવશે નહીં, બરાબર? ચલો, આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો ફોડો કે ના ફોડો પેપરમાં, એમ કહી દો. બીજો પ્રકારનો પ્રશ્ન, બીજો પ્રકારનો ક્વેશ્ચન ટાઈપ 2, એને કહેવાય જમ્બલ કોડિંગ. શું કહે છે ભાઈ? જમ્બલ કોડિંગ. જમ્બલ કોડિંગ એટલે શું? આપેલા શબ્દોને ફરીવાર ગોઠવણી કરીને બનાવેલો નવો શબ્દ. ફરીથી બોલું છું, આપેલા શબ્દોને ફરીવાર ગોઠવણી કરીને બનાવેલો નવો શબ્દ. ગુજરાતને કોડ ભાષામાં JUGATAR લખાય તો રાજકોટને શું લખાય? ચલો 5 અક્ષરનો કોઈ શબ્દ લઈ લઉં, 6 અક્ષરનો, 1 2 3 4 5 6 7, તમારામાંથી કોઈકનું નામ લઈ લઈએ 7 અક્ષરનું. કોઈ છે એવું 7 અક્ષરનું? ધ્રુવિન. ઓકે, ચલો, DHRUVIN ને શું લખાય? ચલો, આવી રીતે પ્રશ્ન છે.
જમ્બલ કોડિંગ એટલે જુઓ તો ધ્યાન આપજો, મને એમ કહો ગુજરાતના જ શબ્દો તમને આમાં ક્યાંય દેખાય છે, લખેલા દેખાય છે ને? તો આપણે નવા પેજ ઉપર લખું છું, ગુજરાતને કોડ ભાષામાં JUGATAR લખાયું છે, તો JUGARAT ગુજરાત, અહીંયા RATTAR ટૂંકમાં એમ કહેવા માંગે છે આ પ્રશ્ન, જે આ રીતે લખેલું છે, આ રીતે લખેલું છે, આ રીતે લખેલું છે, લખેલું છે કે નહીં? તો ભાઈ ધ્રુવીન ને લખવું હોય DHRUVIN આ રીતે લખવું હોય તો RHRHDUNIV આ રીતે લખાય. ખબર પડી? તો આ બીજો પ્રકાર થયો, આ ચેપ્ટરનો આ બીજો પ્રકાર છે, બરાબર ને? બોલો ક્લિયર? આ ચેપ્ટરનો આ બીજો પ્રકાર છે. તમારે જ્યારે રિવિઝન કરવાનું હોય ને ચેપ્ટરનું, ત્યારે આ પ્રશ્ન રિવાઇઝ કરી લેવાનો, બધા ટાઈપ એની અંદર આવી જશે, બરાબર ને? તો આ બીજો પ્રકાર થયો. ત્રીજો પ્રકાર શું છે જુઓ, હું અલગ અલગ કલરમાં એટલા માટે દર્શાવું કે તમે એને ડિફરન્શિએટ કરી શકો. ત્રીજો પ્રકાર છે, હું લખતો નથી એ કયો પ્રકાર છે, પણ તમે આઈડેન્ટિફાય કરીને મને કહો. ટાઈપ 3 તમે ખાલી આઈડેન્ટિફાય કરો. આ રીતે લખાય તો રાજકોટને શું લખાય? તો રાજકોટને શું લખાય? ગુજરાતને કોડ ભાષામાં કંઈક આવી રીતે લખાય તો તમારે રાજકોટને શું લખાય? ચલો મને કહો, કઈ પેટર્ન છે? મને પેટર્ન કહી દો. નાનો પંખો એ શું? વચ્ચે +1, जरा ध्यान से देखिए. GUJARATTFQZIZT બોલો હવે મને એમ કહો આ શું પેટર્ન છે? અરે ભાઈ સાહેબ, તમને આ જી આ બધાનું ઓપોઝિટ નથી દેખાતું? મને એમ કહો આ ઓપોઝિટ દેખાય છે કે નથી દેખાતું? તો ભાઈ રાજકોટને જો લખવું હોય RAJKOT તો શું કરાય ભાઈ? IZQPLZ બોલો, લખાય કે ના લખાય? હા કે ના? ક્લિયર છે? દેખાયું હવે? હવે દેખાયું? તો આ પ્રકાર તમને તરત ત્યારે દેખાશે જ્યારે તમને ઓપોઝિટ લેટર ડિટ્ટો મગજમાં હશે, બરાબર ને? સમજી ગયા કે નહીં? ઓકે, તો આ થઈ ગયો તમારો ઓપોઝિટ લેટર. ઓપોઝિટ લેટરનો ત્રીજો ટાઈપ છે. હવે હું એમ કહું છું ગુજરાતને કોડ ભાષામાં, ગુજરાતને કોડ ભાષામાં હું લખી દઉં છું આ રીતે લખાય છે. ગુજરાતને કોડ ભાષામાં કંઈક આવી રીતે લખાય છે, તો રાજકોટને શું લખાય? ચલો, તો રાજકોટને શું લખાય? શું પેટર્ન શું છે આ? -2 પકડાઈ ગઈ પેટર્ન. વેરી ગુડ, ખૂબ સરસ. હવે જો તમને પ્લેસ વેલ્યુ આવડતી હોય તમે પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરો જુઓ. તમને પેટર્ન કેવી રીતે દેખાય? 7 માંથી 5 થયા, જોજો ધ્યાન આપજો. આ ડેવલપ કરવી પડશે ભાઈઓ, આપણે થોડું રિવિઝનની રીતે કરીએ. 7 માંથી 5 થયા, 21 માંથી 19 થયા, અહીંયા 10 માંથી 8 થયા, બધામાં 2 2 માઇનસ થયા. તો અહીંયા 2 2 માઇનસ બધામાં થયા છે કે નહીં? તો અહીંયા 18 માંથી 2 માઇનસ કરો, 16. પી લખી દો. એક માંથી 2 માઇનસ કરો તો એક પર એ ના પહેલા ઝેડ આવે, એના આગળ વાય આવે.
10 માંથી 2 માઇનસ કરો, 11 માંથી 2 માઇનસ કરો, 15 માંથી 2 માઇનસ કરો, 20 માંથી 2 માઇનસ કરો. આ રીતે બોલો લખતા આવડે? આ રીતે ત્યારે જ આવડે જ્યારે તમારા મગજમાં એકદમ એક્યુરેટ તમે પ્લેસ વેલ્યુ યાદ કર્યા હોય. અને મારા જોડે ભણેલું છોકરું આ રીતે સોલ્વ કરતું હોય છે, બરાબર ને? તમે પણ કરશો, પ્રેક્ટિસ થોડી કરવી પડશે, બરાબર? પ્રેક્ટિસ કરશો, પકડાઈ જશે, પ્રશ્નો દરેક તરત ઉડાડશો તમે. બોલો આટલું ક્લિયર છે? બધાને રેડી છે? એકવાર ખાલી મને કન્ફર્મેશન આપો. ચલો, આટલું 1 2 3 4 ટાઈપ કરાયા, એ ચારે ચાર ટાઈપ ક્લિયર છે? હું પૂછીશ હો ભાઈ, અને તમારે કોમેન્ટ કરવું પડશે, કારણ કે મારી આદત છે પૂછીને ભણાવવાનું. જ્યાં સુધી આવડશે નહીં ત્યાં સુધી આગળ વધાશે નહીં. ઓકે, ચલો. અને તમે કોમેન્ટ ખાલી યસ નો કરતા રહેજો. ડન, ક્લિયર, યસ, ઓકે. આ રીતે હવે થર્ડ ટાઈપ આવે છે. થર્ડ ટાઈપ જે છે હું લખું છું બોર્ડ ઉપર, અને તમારે આઈડેન્ટિફાય કરવાનો છે. ગુજરાતને કોડ ભાષામાં 721 101 આ રીતે લખાય તો રાજકોટને શું લખાય? ચલો, તો રાજકોટને શું લખાય? પાંચમો ટાઈપ તમારો. 1 2 3 4 આ પાંચમો ટાઈપ. પાંચમો ટાઈપનો પ્રશ્ન આવી રીતે તમારા પેપરમાં પૂછાય. તમારા કોડિંગ ટીકમ આનાથી બહાર ના જાય. પછી અમુક અતરંગી ક્વેશ્ચન આવે છે, અતરંગી હું તમને સમજાવી દઈશ. વેરી ગુડ. લેટર ટુ નંબર જ્યારે જાય, ત્યારે પ્લેસ વેલ્યુનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કર્યો હોય. યાદ રાખવું, મારા શબ્દોને સમજજો. લેટર ટુ નંબર જાય ત્યારે પ્લેસ વેલ્યુનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કર્યો હોય. દેખાય છે જી યુ ઉપર, એટલે એક એકડો રહી ગયો નહીં આમાં. ઉભારો, ફરીથી લખી દઉં, પણ પકડાઈ ગઈ ને? જી યુ જે એ આર એ ટી. હવે પકડી ગયો? ક્લિયર? રાજકોટને લખી નાખો તો પછી. હવે રાજકોટને લખી નાખો, ફોડી દો પ્રશ્ન. ચલો, ગુજરાતને કોડ ભાષામાં હું લખું છું, ઉભા રહો. 87 તો રાજકોટને શું લખાય? આ છઠ્ઠો ટાઈપ. ગુજરાતને કોડ, મેં તમને પહેલા પણ કીધું કે જ્યાં પણ તમને લેટરમાંથી નંબર બનેલો દેખાય તો યાદ રાખવું કે એ જગ્યાએ પ્લેસ વેલ્યુનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કર્યો છે. બધા નંબર પ્લસ છે એવું છે? સ્મિત, પૂજા, કરી જુઓ, મને કરીને કહો આન્સર શું આવશે. आंसर मने को आंसर 75 लॉक किया जाए. जरा मने सरवाड़ो करीने को કેટલો આવે છે? 78 સરવાળો આવે છે. નમૂનાઓ સરવાળો 78 આવે છે, ના અંકોને બદલ્યા છે. જુઓ, 78 ના અંકોને ઇન્ટરચેન્જ કરી નાખ્યા છે, 87 લખ્યા છે. રાજકોટના શબ્દોનો પ્લેસ વેલ્યુ લખશો તો પ્લેસ વેલ્યુનો સરવાળો કરશો તો 75 મળશે, અને એનું ઇન્ટરચેન્જ કરશો તો 57 આન્સર આવશે. ભાઈ સાहब 7 કરોડ ગए आपके. લॉक કરવાનું કીધું ને, તો એક્ઝામિનર આવી ગુગલી ફેંકે કોઈક વાર. સમજાયું? તો એક્ઝામિનરને આવી ગુગલીમાં ક્યાંય ફસાવાનું
નથી આપણે. હવે ઉતરી મગજમાં? કન્ફર્મ કરો. નન્ને મુન્ને બચ્ચેઓ. ડન છે? ઓકે. તમારા બધાને રનિંગ, કોઈની રનિંગ થઈ ગઈ આમાં તમારામાંથી? અને હવે છે બાકી છે. ઓકે, દોડી જજો, ભૂકા કાઢી નાખજો. મિલ્ખા સિંહ મૂવી છે ને એને એકવાર જોઈ લેજો, મજા આવશે. બરાબર ને? દોડવાની બી. એમાં એક મસ્ત ડાયલોગ નથી કે ભાઈ મિલ્ખા સિંહ ये आपकी आखिरी रेस साबित हो सकती, दौड़ूंगा भी वैसे भी. બસ એવું જ છે. ઓકે, 29 જાન્યુઆરી, 30 જાન્યુઆરી, 17 તારીખે છે. અચ્છા, તમારે શનિવારે જ છે. વેરી ગુડ. શું વાત છે. ભૂકા કાઢી નાખો, ધૂળ ઉડી જવી જોઈએ મેદાનમાં. ભાઈ હું તમને આના ઉપર બીજું વાત નહીં કરી શકું, કારણ કે હું દોડતો નથી અને હું એવી વાતોમાં ક્યારેય કોઈને સલાહ નથી આપતો જે હું નથી કરતો. બરાબર ને? ઓકે, એટલે એ મારી છે વસ્તુ કે હું એમને કોઈને સલાહ નથી આપતો. દોડવામાં તો હું તમને મોટિવેશન છે, બીજું કશું ના કરી શકું. બરાબર ને? મારી સલાહ નહીં માંગવી આમાં. ઓકે, એટલે દોડી જજો, બસ એટલું જ કહું છું પરીક્ષા માટે રીઝનિંગ વિશે. ઓકે, ચલો પાછા આવી જાઓ. હવે જુઓ, એક વસ્તુ સમજો કે તમને આ જગ્યાએ તમે જોયું કે બધામાં કંઈક સીધી પેટર્ન દેખાય છે કે નહીં? કે આમ સીધું કોડિંગ થયું હોય, આમ સીધું થયું હોય. આમાં ખાલી તમને થોડું ક્રોસ દેખાય છે. ભાઈ આવું સીધું થયું, ક્રોસ ના થઈ શકે? પેટર્ન એવી ના થઈ શકે? ટૂંકમાં ઉદાહરણ તરીકે હું એક કોઈ શબ્દ લઉં છું 5 અંકનો. તમારામાંથી વિપુલનું નામ લઈ લઈએ. ચલો, વિપુલનું નામ છે VIPUL. વિપુલભાઈ છે અને વિપુલના શબ્દોને કોડિંગ કરે અને કોડિંગ કરીને આ રીતે ઇન્ટરચેન્જ કરીને ના લખી શકે? આમ બોલો તો બધામાં માન લો આ એક ઉમેરીને આપ્યો હોય તો આઈ માંથી જે યુ વી પી ક્યુ આઈ જે વી યુ આવી રીતે થવાનું કે નહીં થવાનું? બરાબર ને? તો આવી રીતે કોડિંગ કરી શકે ના કરી શકે? માન લો +1+1 કરે તો +1+1 કરે. તો આ જગ્યાએ આની અંદર એક ટાઈપ એડ થશે બીજો. આની અંદર એ ટાઈપ એડ થશે +1+1+1 પણ કરી શકે, +1 કરી શકે, +1+1+1 કરી શકે, -1 કરી શકે, +1 -1 આવું કરી શકે, કોઈક વાર +1 +2 +3 +4 આવું કરી શકે, કોઈક વાર +1 +-2 +3 -4 આવું પણ કરી શકે. ભાઈ આ ગમે તે કરી શકે. સમજાયું કે ના સમજાયું? બરાબર ને? તો ભાઈ હું તમને એમ કહું છું કે આ જગ્યાએ અહીંયા જે પેટર્ન છે, હું તમને પેટર્નનો સમજાવી દઉં. કોઈ માની લો આ રીતે કોઈ લેટર હોય એને આવી રીતે ક્રોસમાં કરી નાખે. કોઈ કે માની લો 5 લેટરનો કોઈ શબ્દ હોય આવી રીતે કોઈ પણ, હું લખી જ દઉં છું અહીંયા 3 ને 2 5, એને આવી રીતે ક્રોસ ના કરી શકે? જો કે આ વિપુલનું જ નામ છે, જોઈ લો. તો વિપુલ જે છે VIPUL, તો IJVUPQ બરાબર ને? LM, એટલે આપણે L માંથી M નથી. અચ્છા, આ I નથી, આ L છે. ઓકે, તો આ જગ્યાએ L તો M. ભાઈ આવી કોઈ હ્યુમન એરર થઈ જાય તો મને કહેજો હો પાછા બોર્ડ ઉપર કે સાહેબ અહીંયા એરર છે, અને થોડું શું કહેવાય વ્યવસ્થિત રીતે કહેજો. ભૂલ કરો છો સાહેબ આવું જ ના કહેતા, કહેજો કે અહીંયા ભૂલ છે સાહેબ, તો સુધારી લઈશ. એને કહેવાય હ્યુમન એરર. બોલો, ક્લિયર આટલું? તો આવી રીતે પેટર્ન બનાવી શકે એક્ઝામિનર. પછી હું એમ કહું, માની લો આવી રીતે લેટર ના હોય અને 6 અક્ષરનું લેટર હોય, માની લો આવી રીતે 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, તો તમને કંઈક આ એક આમાં 2 ના ક્રોસ કરી શકે કે ના કરી શકે? હું કોઈ 6 લેટરનો કોઈ શબ્દ હોય અને તમને આવી રીતે 3 ની પેર બનાવીને પણ ક્રોસ કરી શકે કે ના કરી શકે? યસ ઓર નો?
બરાબર. હું એમ કહું 6 લેટરનો કોઈ શબ્દ હોય 1 2 3 4 5 6 1 2 3 4 5 6 તો ભાઈ તમને એમ કે આ જગ્યાએ પહેલા અને છેલ્લા લેટરને કંઈક એઝ ઇટ ઇઝ કે +1 -1 ઓપોઝિટ ગમે તે રીતે લખે અને બાકીના બધાને આમ ક્રોસ કરે તો પણ ચાલે કે ના ચાલે? હા કે ના? બોલો, ક્લિયર થાય છે આ વસ્તુ? બધાના મગજમાં ઉતરે છે એકદમ કમ્પ્લીટ? માની લો 5 શબ્દનો 1 2 3 4 5 1 2 3 4 5 આવું હોય તો તમને એમ કે ભાઈ આ એઝ ઇટ ઇઝ રાખે અને આને આમ ક્રોસ કરી નાખે તો પણ થઈ શકે. બોલો, ક્લિયર થાય છે? તો આ થઈ ગઈ બધી પેટર્ન. બરાબર ને? પેટર્નમાં પ્રશ્ન પૂછશે એવું રેન્ડમ પેટર્ન તો લગભગ નથી પૂછતા આપણા પેપર વાળા. એ છતાંય જો ઊંઘમાંથી ઉઠીને પેપર કાઢવા બેઠા હોય, કોપી પેસ્ટ મારવાની ઈચ્છા હોય તો ગમે તે કોપી પેસ્ટ મારી દે. બરાબર ને? એમ તો જુઓ, એવી રીતે ડર્યા ને તમે તો ગયા. જીવનમાં બહુ તમારે તમારા મહેનત ઉપર, તમે અહીંયાથી ગાડી લઈને નીકળો છો તો સંભાવના છે ને કે ગાડી કોઈ ઠોકી દેશે ને આપણે મરી જઈશું. તો એવી ડરીને રહ્યા તો દુનિયામાં કોઈ કામ જ નહીં કરી શકો. તો તમે જે વાંચ્યું છે ને એના પર વિશ્વાસ રાખો. તમે જે કરીને જાઓ છો ને એના પર વિશ્વાસ રાખો. ઘણા છોકરાઓ મને મેસેજ કરતા હોય છે કે સાહેબ પરીક્ષા આવે અને થોડી ટેન્શન આવે છે. ભાઈ, તે એવી મહેનત કરી છે ને કે તને નહીં આવડે ને તો આખા ગામમાં તકલીફ પડશે. અને મહેનત એવી કરવાની કે જો તમને નહીં આવડ્યું ને તો ગામમાં લગભગ 1 કે 2% વિદ્યાર્થીઓ સિવાય કોઈને આવડવું ના જોઈએ. જો મને એટલી ખબર છે કે જો મને ગણિત વિષયની અંદર કોઈ પ્રશ્ન અઘરો લાગ્યો અથવા પ્રશ્ન અઘરો છે મને એવું લાગ્યું તો ખાતરી છે કે ભાઈ ભારતની અંદર ઘણા બધા છોકરાઓને એવું લાગશે. ભારતની અંદર બહુ જૂજ છોકરાઓને જે પ્રશ્ન આવડશે. મને એટલો કોન્ફિડન્સ છે. એવું મતલબ આપણે કોઈ એવો ઈગો નથી રાખવાનો કે હું જોરદાર છું. બરાબર? પણ આપણે પેપરમાં આ એટીટ્યુડ લઈને જવાનો છે. અને આ એટીટ્યુડ ડેવલપ કરશો તો ક્યારે ટેન્શન નહીં આવે અને ઇમ્પ્રુવમેન્ટ જ થતું જશે. બરાબર ને? સંભાવના તો બહુ બધી છે. જો સંભાવનાઓ વિચારવા જાઓ તો તમે નહીં ગાડી લઈને નીકળી શકો કે નહીં ક્યાંય મતલબ બીજી જગ્યાએ જઈ શકો. તમે કશું જ જીવનમાં નહીં કરી શકો. પણ પોતાના મહેનત ઉપર વિશ્વાસ રાખવાની. બરાબર ને? અહીંયા તમને જે કરાવું છે એના ઉપર વિશ્વાસ રાખવાનો. સંભાવના તો એ પણ છે કે આમાં જ ના પૂછે. બરાબર ને? તો એવું છે ભાઈ. ઓકે, વિપુલ સોલ્યુશનમાં બોલ છે લાસ્ટ વર્ડ કરી નાખ્યો, ચેન્જ કરી નાખ્યો ને? કરી નાખ્યો છે ચેન્જ. માર્શલ ધ એન્જિનિયર. વેરી ગુડ, પ્રાઉડ ઓફ યુ એન્જિનિયર. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. થોડા હવે પ્રેક્ટિસ કરવાની છે. તો જેટલી હું મતલબ ફાઉન્ડેશનમાં કરાવતો છું આ ચેપ્ટરના હું 2 લેક્ચર 3 લેક્ચર લેતો હોઉં છું ફાઉન્ડેશનમાં 2 કલાકના, એટલે 6 કલાક કે 5 કલાકનું સેશન ચાલતું હોય છે. બરાબર? હવે જે કરીશું એમની પ્રેક્ટિસ હશે. બરાબર? પ્રેક્ટિસની અંદર હું તમને પ્રશ્ન લખીશ, તમારે સોલ્વ કરવાનું છે. રેડી? આપણું આ સેશન જે છે લેક્ચર એ 2 કલાકના હોય છે ને? કોમેન્ટ કરો તો. અને પહેલા 2 લેક્ચર કયા સબ્જેક્ટના થયા તમારે? પોલિટી. વેરી ગુડ. પોલિટી, જ્યોગ્રાફી. ઓકે, રેડી. હું ક્વેશ્ચન લખાઈશ, બુકા કાઢી નાખો. બરાબર ને? ચલો, અહીંયાથી ચાલુ કરીએ છીએ. HAND આ બધું જ અમે અમારા ફાઉન્ડેશન બેચની અંદર ભણીએ છીએ. બરાબર ને? પણ થોડું સ્પીડમાં જઈ રહ્યું છે, બીજું કંઈ નથી. સિલ્ક છે. તમે જો ગ્રાસ્પ કરી શકતા હોય તો કોઈ ઇશ્યુ નહીં આવે. KING અને કોડ ભાષામાં HOJL લખાય છે તો GAME ને શું લખાય? GAME ને શું લખાય? ત્રીજો ક્વેશ્ચન છે
MORE ને કોડ ભાષામાં NLDQ લખાય છે, તો LOVE ને શું લખાશે? બરાબર ને? ચલો ચોથો ક્વેશ્ચન છે, WRITE રાઇટ ને કોડ ભાષામાં VQHSD લખાય છે, તો MIGHT ને શું લખાશે? બરાબર. એવી જ રીતે કયો 5મા નંબરનો ક્વેશ્ચન છે, CHAIR ચેર ને કોડ ભાષામાં શું લખ્યું છે? EJCKT લખાય, તો કોડ ભાષામાં ટેબલ ને શું લખાય? બરાબર. છઠ્ઠો ક્વેશ્ચન, શામ SHYAM શામ ને કોડ ભાષામાં JXVEP લખાય છે, તો PINKU ને શું લખાય છે? સાતમો પ્રશ્ન, NORTH નોર્થ ને JRT MP લખાય છે, તો સાઉથ ને શું લખાય? SOUTH ને શું લખાય? ચલો ફટાફટ 2 મિનિટ આપું છું, સોલ્વ કરો. જો પ્રશ્ન જ્યારે તમે સોલ્વ કરતા હો કોડિંગ ડીકોડિંગનો, તો મગજની અંદર પ્લેસ વેલ્યુ લાવવાની. પ્લેસ વેલ્યુ આવશે તો ડાયરેક્ટ પ્રશ્ન સોલ્વ થઈ જશે. હું પૂછું એટલે પછી આન્સર કરવાનું ચાલુ કરજો. બરાબર. ચલો રેડી. ખાલી પેટર્ન બોલવાની છે તમારે. આન્સર તો બધાને પેટર્ન ખબર પડી જાય તો આન્સર તો બધાને આવી જશે. બરાબર. રેડી હોય તો એકવાર ખાલી ડન કરી દો બધા, એટલે પછી હું તમને પૂછવાનું ચાલુ કરું.
ચલો પહેલાની પેટર્ન શું છે? ફર્સ્ટ ક્વેશ્ચનની પેટર્ન શું છે? ફર્સ્ટ ક્વેશ્ચનની પેટર્ન શું છે? +1 +1 +1 +1 +1 +1 +1 +1 આવી પેટર્ન છે. દેખાય છે બધાને? જો પ્રશ્નો પકડાવાના ચાલુ થઈ ગયા છે ને, વિચારતા શીખો, ફાઉન્ડેશન એટલું સ્ટ્રોંગ બનાવી દો તો ક્વેશ્ચન જોતા સાથે ખબર પડે. બરાબર ને? ચલો અહીંયા જો એક વસ્તુ, કોઈ પણ કોડિંગ ડીકોડિંગનો ક્વેશ્ચન સોલ્વ ના થતો હોય તો હું તમને એક પદ્ધતિ સમજાવું. કોઈ પણ કોડિંગ ડીકોડિંગનો ક્વેશ્ચન તમારા સામે આવી જાય અને એ વખતે તમારા પદ્ધતિ પકડાતી ના હોય તો કંઈ કરો ને, એના ઉપર માથા ઉપર જેટલા પણ લેટર છે બધાની પ્લેસ વેલ્યુ લખી દેવાની. 11, 9, 14 અને 7 મેં લખી દીધી. 8, 15, 10 અને 12 તમે આ જોશો ને તમને તરત દેખાવાનું ચાલુ થાય. જુઓ 9 માંથી તમને અહીંયા 8 થયેલા દેખાય છે, એ રીતે આ જગ્યાએ 14 માંથી 15 થયેલા, 7 માંથી, હવે આમાં તો કઈ મેર પડતો નથી. આગળ વધી બીજી રીતે વિચારીએ, સમજો. હા એક વસ્તુ દેખાય છે, 11 માંથી 12 દેખાય છે, 7 માંથી 8 થયેલા દેખાય છે કે નહીં? 14 માંથી 15 અને 9 માંથી 10 થઈ ગયું પેટર્ન. +1 +1 પણ ક્રોસમાં પેટર્ન છે. સમજાયું? તો જ્યારે પણ સમજાય નહીં ત્યારે આપણે શું કરીશું, એની પ્લેસ વેલ્યુ લખી દઈશું. બોલો ક્લિયર? થર્ડ ક્વેશ્ચન જુઓ. થર્ડ ક્વેશ્ચનની શું પેટર્ન છે? થર્ડ ક્વેશ્ચનની શું પેટર્ન છે? જવાબ દીજીએ હમે. મેં તમને પહેલા પણ કીધું, ખબર ના પડે તો ઉપર માથા ઉપર બિંદીલ ચોંટાડી દો. લખી દો 13, 15, 18, 5, 14, 12, 4, 17. હવે સોલ્વ કરો. અરે 5 માંથી 4 થયેલા, 18 માંથી 17 થયેલા, 15 માંથી 14 અને 13 માંથી 12 દેખાય છે? ક્રોસમાં દેખાય છે ને? રેડી? જો બાજુમાં જે પ્રશ્ન લખ્યો છે ને એ પછી એટલું તો તમારા માટે છોડું ને ભાઈ, આટલું તો તમારા માટે રહેવા દઉં ને. કરી લેશો ને? પેટર્ન સમજાવવાની છે મારે મેઇન તો. ચલો એના પછીનો ચોથો ક્વેશ્ચન જુઓ. ફોર્થ ક્વેશ્ચન શું કહે છે? જવાબ ચાહીએ હમે, જવાબ. સીધે સીધી -1 ની પેટર્ન છે. -1, 18 માંથી 17, 9 માંથી 8, 20 માંથી 19, -1 છે. બોલો ખબર પડી કે ના ખબર પડી? ચલો પછી પાંચમો ક્વેશ્ચન જુઓ. પાંચમા પ્રશ્ન શું કહેવા માંગે છે? સીધે જો પહેલા એક વસ્તુ યાદ રાખો, કોડિંગ ડીકોડિંગનો કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવા માટે એની પદ્ધતિ. પહેલો પ્રશ્ન, ભાઈ તારું જંબલ થયું? ભાઈ તારું ઓપોઝિટ થયું? આવો પ્રશ્ન પૂછવાનો. જો આ બે વસ્તુ ના થઈ હોય તો ત્રીજો પ્રશ્ન, ભાઈ તારું સીધે સીધું કોડિંગ થયું છે? જો આ ત્રીજું પણ ના થયું હોય તો ચોથો પ્રશ્ન પૂછો, ભાઈ તારું ક્રોસમાં કોડિંગ થયું છે? આવો પ્રશ્ન પૂછવાનો. 100% કહું છું તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. પહેલો પ્રશ્ન પૂછો તારું અને આ બધા પ્રશ્નો પૂછવામાં માંડ 2 થી 3 સેકન્ડ લાગવી જોઈએ કે ભાઈ તારું જંબલ છે? ના. તારું ઓપોઝિટ છે? ના. તારું સીધે સીધું કોડિંગ દેખાય છે? ના. નથી દેખાતું. ક્રોસમાં ચેક કરો. હવે બરાબર ને? આવી રીતે પ્રશ્નને પકડવાનો. તો આ જગ્યાએ તમે પ્રશ્ન જોશો તો તમને 3 માંથી 5, 10 માંથી 8 માંથી 10, અરે ભાઈ 2 2 2 2 2 પ્લસ દેખાય છે. દેખાય છે કે નહીં? +2 અહીંયા છે, +2 અહીંયા છે, +2 અહીંયા છે, બધી જગ્યાએ +2 છે. તો અહીંયા ટીક માર્ક કરો, એટેમ્પ્ટ કરો, નીકળો. ઓપ્શન એલિમિનેટ કરો. બરાબર? ત્રીજો શબ્દ પકડો, એમાં કયો લેટર એના જેવું મેચ થઈ જાય છે, એટેમ્પ્ટ કરો, નીકળો. બરાબર ને? ચલો આ પ્રશ્ન જુઓ. છઠ્ઠો ક્વેશ્ચન. ક્રોસમાં છે. શું ક્રોસમાં છે? क्या है क्रॉस में?
અરે 19 માંથી 16, 13 માંથી 10 દેખાય છે -3. દેખાય છે કે નહીં? 19 માંથી 16, 13 માંથી 10 -3, -3, -3, -3, -3. જુઓ લો જરા, -3 ની પેટર્ન દેખાય છે ક્રોસમાં? યસ ઓર નો? બરાબર છે. આ પ્રશ્ન સોલ્વ કરો. ચલો, આ પ્રશ્ન માટે હું સમય આપું છું 30 સેકન્ડનો. 30 સેકન્ડનો સમય તમારા સામે છે અને પ્રશ્નને ફોડ કે હमें आंसर दे दीजिए. चलो, એક જ મિનિટ ભાઈ, તમારી કોમેન્ટો અહીંયા બંધ થઈ ગઈ છે મારે. ચાલો રેડી, એક જ મિનિટ ભાઈ, કોમેન્ટ આવો દો તો એકવાર બધા. ઓકે, ચલો, ડન ડન ડન. વિપુલભાઈની કોમેન્ટ આવી ગઈ છે. મેં તમને જે રીતે કીધું રેડી. ઓકે ભાઈ, મેં તમને કીધું, શું કીધું? પ્રશ્ન પૂછો ભાઈ, તારું જંબલ થયું. જંબલ એટલે આપેલા શબ્દોને ફરીવાર ગોઠવણી કરી હોય. ક્યાંય પણ નોર્થ જેવો શબ્દ દેખાય છે? ના. તારું ઓપોઝિટ થયું. આર નું ઓપોઝિટ આઈ થાય. આઈ ક્યાંય દેખાય છે? ના. ભાઈ, તારું સીધે સીધું કોડિંગ થયું 14 માંથી 10 આગળ જોઈએ છે, 15 માંથી 18. ચલો, આ 14 માંથી 10 થયા -4 કહેવાય. 15 માંથી 18 એટલે +3 થયા. તો આ કદાચ પેટર્ન બની શકે છે, કદાચ બને છે, એવું નથી કહેતું. પછી આગળ ચલો, -4 +3, પછી એવું હોય +5 +2 -1, આ રીતે બી થઈ શકે. તો 18 માંથી 20 થયા. બરાબર, 18 માંથી 20 થયા તો આ જગ્યાએ +2. બરાબર, 20 માંથી 13 થયા +7. ક્યાંય મેર પડ્યો નથી પડ્યો. હું અહીંયા એટલા માટે આવી રીતે સમજાઈ રહ્યો છું કારણ કે તમને ખબર પડે કે કેવી રીતે પ્રશ્નને એપ્રોચ કરવાનો છે પેપરમાં. તો આ જગ્યાએ આને કાઢી નાખીએ છીએ અને ખબર ના પડે તો મેં તમને પહેલા પણ કીધું, લખી દો પ્લેસ વેલ્યુ 14, 15, 18, 20, 8, 10, 18, 20, 13, 16 લખી દીધી. હવે અંક જુઓ ને તો તરત દેખાવા લાગશે. હવે 14 માંથી ક્યાંક 16 દેખાય છે, મને તો 13 દેખાય છે, 18 દેખાય છે, આ બધું દેખાય છે. પણ આ 15, 18 મતલબ આના અંકોને તમે ઓબ્ઝર્વ કરશો તો તમને કઈ જગ્યાએ મતલબ મેચ 8 ને મેચ કરી શકે એવું દેખાય છે કે નથી દેખાતું? 8 ને 10 સાથે મેચ કરી શકે. ચલો, આ જગ્યાએ +2 દેખાયા, આ જગ્યાએ -2 દેખાયા. હા, હવે પેટર્ન દેખાવાનું ચાલુ થઈ ગઈ. હવે +2 દેખાયા, પછી -2 દેખાયા, પછી પાછા
+2 દેખાયા. બોલો થઈ ગયું પેટર્ન સોલ્વ? બરાબર ને? એટલે હું એક વિદ્યાર્થી તરીકે પ્રશ્ન સોલ્વ કરીને બતાવ્યો કે આવી રીતે વિચારી શકાય. બરાબર ને? બોલો ક્લિયર હવે? બધાને? તો નવા પ્રશ્નો આવવા દઉં? ઓકે ચલો 7 ક્વેશ્ચન કરે છે. બીજા તમને પ્રમોદને કોડ ભાષામાં SO D JR A લખાય તો તમારામાંથી કોઈકનું નામ લખીએ. દર્શનને શું લખાય? DARSHAN. દર્શનને શું લખાય? બરાબર. ચલો પછી મધર્સને MOTHERS. મધર્સને કોડ ભાષામાં OLVEGOU આવી રીતે લખે છે તો તમારામાંથી ચલો ચૌહાણ. ઓકે, CHAUHAN. ઓકે, ચૌહાણને શું લખાય? ચલો આવી રીતે પ્રશ્ન છે. 7મો છે આ, અરે 8મો પ્રશ્ન છે આ, 9મો ક્વેશ્ચન છે. 10મો પ્રશ્ન લખું છું બીજો, સોલ્વ કરવાનો છે તમારે. ઓકે, MOTHERS. મધર્સને કોડ ભાષામાં SREHTOM લખાય તો BROUGHT ને શું લખાય છે? 11મો પ્રશ્ન છે. DISTRIBUTION. ડિસ્ટ્રીબ્યુશનને કોડ ભાષામાં IRT SINOITUB લખાય તો સબસ્ટિટ્યુશન SUBSTITUTION. સબસ્ટિટ્યુશનને શું લખાય? ઓકે, 11મો ક્વેશ્ચન છે. આ 12મો ક્વેશ્ચન લખો. 12મો ક્વેશ્ચન છે HUMIDITY. હ્યુમિડિટીને કોડ ભાષામાં UHMIDTY. બરાબર ને? તો POLITICS. પોલિટિક્સને શું લખાય? 13મો ક્વેશ્ચન છે. MANUFACTURE. મેન્યુફેક્ચરને કોડ ભાષામાં AMFUNUTCARE. આ રીતે લખાય છે તો ઇલેક્ટ્રોનિક્સને શું લખાય? ચલો સોલ્વ કરો આટલા ક્વેશ્ચન.
પ્રશ્નો સોલ્વ થતા થઈ ગયા છે ને હવે? જો પ્લેસ વેલ્યુ આવડતી હોય ને તો તમને પ્રશ્ન જોઈને સમજાવવા લાગે, કોઈ પેટર્ન દેખાવા લાગે, બરાબર ને? અને જો એબીસીડી પેપરના પાછળ લખી નાખી હોય ને તો એ વખતે તમે પ્રશ્નો ના પકડાય, કારણ કે એ તમે પેજ ફેરવવામાં જ રહો અને એ વખત ધ્યાનમાં ના આવે કે ભાઈ 15માંથી 18 થયું છે અને 16માંથી 19 થયું છે, બરાબર ને? આવી રીતે તમને ધ્યાનમાં નહીં આવે. પણ જો તમે પ્લેસ વેલ્યુ મગજમાં હોય તો તમે જોઈને તરત કહેશો કે ભાઈ પહેલો પ્રશ્ન છે એ 16માંથી 19 અને 18માંથી 15, એટલે +3 -3 +3 -3 +3 -3 તરત દેખાવા લાગે, બરાબર ને? એ પ્લેસ વેલ્યુનો જાદુ છે. સમજાયું કે નહીં? ચલો રેડી? તો પહેલો પ્રશ્ન ને પેટર્ન બોલી જાઓ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન ની પેટર્ન બોલો. +3 -3 +3 -3 આવું થઈ રહ્યું છે. દેખાય છે બધાને? તો ભાઈ આ પ્રશ્ન આવી રીતે તમે સોલ્વ કરી લેશો અહીંયાથી, બરાબર? ચલો, આ મધર્સ વાળો ક્વેશ્ચન છે, એમાં શું પેટર્ન છે? ક્રેક કરીને ફટાફટ મને કહો. મધર્સ વાળો ક્વેશ્ચન, એમાં શું પેટર્ન છે?
+3 -3 અરે સોરી +2 -3 પ્લસ એવું છે, બધાને અલગ અલગ પેટર્ન આવે છે ભાઈ. મધસ વાળો ક્વેશ્ચન છે એમાં કોઈ તમને +3 -3 કેમનું દેખાવું જોઈએ ભાઈ? હું તો અચ્છા ઓકે ઓકે મધસ વાળો આ ક્વેશ્ચન ની વાત છે. ઓકે 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 તો બરાબર છે. +2 -3 +2 -3 એ રીતે છે. જો 13 માંથી 15 +2, પછી 15 માંથી 12 તો -3, પછી 20 માંથી 22 +2 -3 +2 -3 છે કે નહીં? રેડી? આ પ્રશ્ન જુઓ તો જરા, આમાં શું આવશે? આમાં મધર્સના શબ્દોને ઉલટા લખી નાખ્યા છે, તો બ્રોડને એ રીતે ઉલટા લખી નાખો, BROUGHT લખી નાખો, ખતમ કરો. રિવર્સમાં લખી દીધું છે. પછી મને એમ કહો આ ડિસ્ટ્રીબ્યુશનને શું કર્યું છે? ડિસ્ટ્રીબ્યુશન જોઈને તો ખબર પડે કે જમ્બલ વાળી પેટર્ન છે, તો કઈ રીતે જમ્બલ કર્યું છે જોઈને કહો મને. હવે તમને પ્રશ્નો પકડાવાના ચાલુ થઈ ગયા છે, બરાબર? તો આ રીતે તમે શીખશો તો હું ખાતરી આપું છું તમે ક્યાંય પાછા નહીં પડો. જો ડિસ્ટ્રીબ્યુશન પહેલું, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી પેર આવી રીતે છે. પેરમાં છે તો IR બરાબર ને, IR વાળી પેટર્ન છે. ST બરાબર, IR વાળી પેટર્ન, ST ની જગ્યાએ TS બરાબર ને. જો પેટર્ન જે રીતે ગોઠવી છે ને, મતલબ 3 પહેલી ગોઠવી છે, પછી બીજી ગોઠવી છે, પછી DI પહેલી આવે, ON છઠ્ઠી આવે, IT બરાબર ને, IT ક્યાં છે? પાંચમી છે, અને BU બરાબર ચોથી આવે. બસ 3 2 1 6 5 4 આ રીતે ગોઠવી નાખો. આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, બસ આવી રીતે ગોઠવી નાખો. તમને શું કે ભાઈ પહેલી કઈ આવશે? ત્રીજી, બીજી, પહેલી, છઠ્ઠી, પાંચમી અને 4 આ રીતે ગોઠવી નાખો. આ તમારો જવાબ. ખબર પડી? અડધેથી ઉલટું નથી. આ પેટર્ન જે લખાઈ છે ને છોકરાઓને પકડાય નહીં પેપરમાં. તમને લાગે આ જમ્બલની અઘરી પેટર્ન કહેવાય, બરાબર? ચલો આ હ્યુમિડિટી શબ્દ છે. હ્યુમિડિટી શબ્દને તમે જોશો તો છેલ્લા બે લેટર એઝ ઇટ ઇઝ તમને દેખાય છે. આ જુઓ HU બરાબર, MID ઉભા રહો. लिखने में गलती हो गया रे भैया कुछ. હા પછી એ રીતે જ થશે, પણ આ રીતે પ્રશ્ન નતો બનાવવાનો મારે. કોઈ વાંધો નહીં. બે આમાં બનાવવાનો એવી રીતે તો બે લેટરને ઉલટા કરવાના હતા, પણ કોઈ વાંધો નથી, એ બને એ રીતે પેટર્ન થઈ જશે. આ પ્રશ્ન જુઓ, AM લખાયું, FU પહેલા 2 લેટર, પછી 3 લેટર, પછી 4 લેટર દેખાય છે, અને છેલ્લા 2 એઝ ઇટ ઇઝ દેખાય છે કે નહીં? ક્લિયર છે? ઓકે, તો નેક્સ્ટ કરીએ છીએ. હવે ફટાફટ સોલ્વ કરજો. CAT બરાબર 14 છે. કયા નંબરનો? જે નંબરનો ક્વેશ્ચન આવ્યો હોય એ નંબરનો તમે અહીંયા. SAD બરાબર 24 છે. SHE બરાબર શું થશે? પછી DEEP બરાબર તમને 60 આપે છે. RABIT રેબિટ બરાબર 100 આપેલા છે. HAIR બરાબર શું થશે છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. જે નંબરનો, કયા નંબરનો ક્વેશ્ચન છે? તો 13 પછી 14 અને આ 15. ઓકે, 16મા નંબરનો પ્રશ્ન. TO બરાબર 78 78 નથી 70. ઓકે,
SHE બરાબર 96, તો GAME બરાબર શું થઈ જશે? ઓકે, ચલો એના પછી બીજો ક્વેશ્ચન છે. E બરાબર 5, HOTEL બરાબર 12 અને LAMB બરાબર તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઓપ્શન છે A બરાબર 7, B બરાબર 8, C બરાબર 9 અને D બરાબર 28. ઓકે, ચલો પછી 16, 17 ને 18, PILOW પીલો ને લખ્યું છે 49352 અને TRAIN ટ્રેન ને લખ્યું છે 78691. તો તમને PRAWN પૂછવામાં આવેલો છે. 19મો ક્વેશ્ચન. 19મો ક્વેશ્ચન શું કે છે? Z ને 2197 લખાય, R ને 729 લખાય, તો E ને નહીં, તો J ને શું લખાય? તો J ને શું લખાય? ચલો આટલા ક્વેશ્ચન છે, સોલ્વ કરવાના છે. છે ને 67 વસ્તુ આવડે છે ને? આવી જ રીતે શીખવાનું છે ભાઈ. આખું રિઝનિંગ હું તમને આ રીતે કરી દઈશ વ્યવસ્થિત રીતે. જે ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર છે એટલા આની અંદર આપણે કરી લઈશું. ઓકે, મનની આંખોથી દેખો, પ્રશ્ન દેખાવા લાગશે. હું આજે વચ્ચે જે સમય આપું છું એ તમારા પ્રેક્ટિસ માટે આપું છું ભાઈઓ. એટલે ખાસ એનો યુટિલાઇઝ કરજો. તમે એવું ઈચ્છતા હોય કે હું આ સમય ના આપું પ્રેક્ટિસ માટે, તો મને તો વધારે મજા આવશે કે હું તો તમને ફટાફટ ભણાવી દઈશ. બરાબર? પહેલો પ્રશ્ન જો લેટરમાંથી નંબર થયેલા છે, એટલે હંમેશા એટલું યાદ રાખવાનું કે લેટરમાંથી નંબર ત્યારે જ થાય કે જ્યાં મતલબ એની જે છે પ્લેસ વેલ્યુનો ક્યાંક ઉપયોગ કર્યો હોય. તો CAT નો સરવાળો કરશો ને પ્લેસ વેલ્યુનો, તો તમને સીધો 14 દેખાઈ જાય છે. તો પ્રશ્નની પેટર્ન પૂરી થઈ ગઈ અહીંયા. બરાબર?
ચલો રેડી બધા, એકવાર ફટાફટ કોમેન્ટ આપો. આ પ્લેસ વેલ્યુ નો સરવાળો છે. શું છે ભાઈ? સરવાળો. ઓકે, પહેલી પેટર્ન પકડાવી જોઈએ. પેટર્ન કરાઈશ, આન્સર તમારે લખવાના છે. ઓકે, મજૂરી એ હું એકલો નહીં કરું, તમારે પણ કરવાની છે. રેડી? ચલો બીજા પ્રશ્નની શું પેટર્ન છે? મેં તમને પહેલા પણ કીધું કે જ્યારે પણ કોઈ પણ લેટર, જ્યારે પણ તમને કોઈ આવો કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે અને એની અંદર કેટ ઉભા રહો, ઊંધું લખી દીધું છે. ઉભા રહો કોઈક લોચો મારી દીધો છે. એક જ મિનિટ, ચેક કરી લઈએ છીએ. અચ્છા ઓકે, હા અહીંયા 14 લખાઈ ગયા છે. 20 ને 1 ને 3. ઓકે, તો આ જગ્યાએ જે છે તમારે 14 નહીં 24 આવશે. હા, 24 આવશે. ટાઈપિંગ મિસ્ટેક, ટાઈપો છે, ટાઈપો. બરાબર ને? આવી નાની નાની અમથી એરર થાય તો સમજી શકો છો. ઓકે, હમ ભી ઇન્સાન હૈ. બીજો બધું બરાબર છે, બાકી તો રેડી છે. પ્લેસ વેલ્યુનો સરવાળો જ છે. ઓકે, હું પણ વિચાર કરું કે સરવાળો ના થયો તો કેમનું થયું, ભૂલ છે લખવામાં. ઓકે, તો આવી રીતે જો કોઈ પણ ક્વેશ્ચનમાં કદાચ એવી એરર હોય તો તમે પોતે સમજી શકો છો. બરાબર ને? એટલા તો મેચ્યોર છો. ચલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે ભાઈ? નેક્સ્ટ જે તમને સંખ્યા દેખાય છે 4, હું અહીંયા લખીને સમજાવું. અહીંયા 4, 5, 5, 16 આનો સરવાળો કરો તો 16 ને 4, 20 ને 10, 30, 30 ના ડબલ કરી નાખો 60 થઈ જાય. 18 ને 19 ને 2 23, સોરી 19 ને 2 21 ને 9 30 ને 20 50, 50 ના ડબલ કરી નાખો તો 100 થઈ જાય. તો એ રીતે આનો સરવાળો કરીને ડબલ કરી નાખો. સ્વાહા. આ જગ્યાએ જુઓ 20 અને 15, તો આ જગ્યાએ સરવાળો 35 છે, 35 ના ડબલ કરી નાખ્યા છે. આ જગ્યાએ જો 19, 8 અને 5, તો આ જગ્યાએ 48 સરવાળો થશે. 19, 8 અને 5 48 જ થશે ને? ના, 48 નહીં થાય. 19. ઓકે, પેટર્ન શું છે ખબર પડી આમાં જે છે 19 ને 5 24, 24 ને 8 તમારા થઈ જશે 32. 32 થયા, પણ 96 કેમ લખ્યા છે? અરે જેટલા લેટર છે એટલાનો ગુણાકાર કર્યો છે. જેટલા લેટર છે એટલાનો ગુણાકાર કર્યો છે. તો અહીંયા જે સરવાળો આવે એના ગુણ્યા કેટલા કરવાના? 4 કરવાના. કેટલા કરવાના? 4. આ પેટર્ન છે. એક્ઝામિનર કંઈક આવી રીતે બુદ્ધિ વાપરી શકે. સાહેબ મટીરિયલ કયા ફોલ્ડરમાં છે? મટીરિયલ મને નથી ખબર ભાઈ. ધીરજ પંચાલ. મારું કામ લેક્ચર લેવાનું છે ધ્યેયની અંદર. હવે અંદર એપ્લિકેશનની અંદર શું ચાલે મેં પોતે નથી ક્યારે જોયું, એપ્લિકેશન ખોલીને અંદર કે ભાઈ શું ચાલે. સમજો છો ને? તો મારું લેક્ચર કયા ફોલ્ડરમાં છે એ નથી ખબર મને. હું લાઈવ છું, મતલબ મારે ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ હું ભણાવું છું. મારું પોતાની પણ એપ્લિકેશન છે, પણ કહેવાનો મિનિંગ એ છે કે એ નથી ખબર. મેં પહેલા પણ વાત કરી, બરાબર, ચર્ચા નહીં કરી એના ઉપર. ડેમોની પીડીએફ છે, એવી મટીરિયલ પીડીએફ ક્યારે મૂકવામાં આવશે? એટલે ધરપત રાખો, મૂકી દેશે. મતલબ મને એ તો સમજાતું જ નથી. અમુક વાર તો તમે હજુ મને એટલા જાણતા નથી. આજે તમારું પહેલું જ લેક્ચર છે એટલા માટે જો એક વસ્તુ સમજો, આપણે કલેક્ટર નથી બનવાનું. કલેક્ટર એટલે કયા? પીડીએફ કલેક્ટર. સમજો? આપણે પીડીએફ કલેક્ટર નથી બનવાનું. તમારા જોડે જે મટીરિયલ ને તમે ઘસી નાખેલું હોવું જોઈએ. બરાબર ને? તમે 500 રૂપિયાની બુક લાવો ને માર્કેટમાંથી તો 505,000 વસૂલ થવા જોઈએ. મતલબ એ એટલી બધી ઘસાવી જોઈએ બુક કે તમે એનો મતલબ પૂરેપૂરો આમ નિચોડ લઈ લેવાનો. બરાબર ને? હું તમને એમ કહેવા માંગુ છું. બીજી એક વસ્તુ કે તમે એ કરતા જશો, બધા મહેનતુ છોકરાઓ છે, હું કોઈને
વાત નથી કરતો, પણ થોડી આમ કેવું છે કે અધિકારી જેવા ગુણ ડેવલપ કરજો તમારામાં, બહુ કામમાં આવશે. બરાબર. બાકી મને મોટિવેશન આપતા આવડતા નથી. કદાચ મારી વાતથી કોઈને કદાચ ખોટું લાગે તો મને કોઈ પડી નથી. અહીંયા જુઓ, E બરાબર 5 છે અને 5 લખ્યા છે. કોઈને તો સાહેબ આ પ્લેસ વેલ્યુ લખી છે, જોઈએ જરા. 8, 15, 20, 5 અને 12. આલે આ બધા સરળો કરો તો ક્યાં 12 લખ્યા છે જુઓ, વિચારો અને સોલ્વ કરો. 28 આન્સર આવવો જોઈએ. શું વાત છે? 28 આન્સર આવવો જોઈએ. ઓપ્શન મેં કેમ લખ્યા હશે એવું તો મેં શું વિચાર્યું કે ઓપ્શન લખી નાખ્યા. ધ્યાન આપજો, પ્રશ્નની અંદર એવું છે કે ઈ 5મા સ્થાન ઉપર છે અને એ એક જ લેટર છે, ભાગ્યા 1 કર્યા છે એટલે 5 લખ્યા છે. આ બધાનો સરળો કરશો ને તો તમને મળશે 60. મેં બનાવ્યો છે, મને ખબર છે. આ બધાનો સરળો કરશો એટલે મળશે 60. 60 ભાગ્યા 5 કરશો તો તમને 12 મળશે. કેટલા લેટર છે? 5 લેટર છે. તો અહીંયા જે આવશે એનો સરવાળો ભાગ્યા 4 કરવા પડશે. કેટલા ભાગ્યા 4 કરવા પડશે? સરવાળો ભાગ્યા 4. 4 કેમ? કારણ કે વર્ડની સંખ્યા છે. ખબર પડે છે? આ પ્રકારની પેટર્ન પેપરમાં પૂછાય તો પકડવી અઘરી પડે, પણ હવે તમે જો શીખી ગયા છો એટલા માટે હું માનું છું તમને આ આવડી જશે. ક્લિયર છે ભાઈ? આ પ્રશ્ન સોલ્વ કરો. આ બે પ્રશ્નો તમારા માટે રાખું છું. હવે તમારે એક ટાઈપ આની અંદર બાકી રહે છે, ચાઇનીઝ કોડિંગ. બરાબર ને? ઓકે, આ બે પ્રશ્નો તમારા માટે હું રાખું છું. બરાબર, તો એટલું મહેનત કરશો. 28 ભાગ્યા 4, એન્જિનિયર માર્શલ, 4 લેટર છે. રેડી ને? બે પ્રશ્નો તમારા માટે રાખીએ છીએ. હવે થોડી વાતો, 2 મિનિટ, 1 મિનિટ, 2 મિનિટ. મજા આવી કે નહીં? આવી જ રીતે આપણું આખું કન્ટેન્ટ ચલાવવાનું છે. બરાબર ને? મસ્તીથી ભણવા બેસી જવાનો ટાઈમ થાય એટલે જેટલું આવશે એને તમારા ચોપડામાં ઉતારી લેવાનું. ખતમ. રિઝનિંગમાં 40+ આવશે. જેટલું કરાવું ને એટલું કરી નાખજો. ફટાફટ રિવ્યુ આપી દો આપણું લેક્ચર તમને કેવું રહ્યું. બરાબર ને? અને તમારું રિવ્યુ અમારા માટે બહુ વેલ્યુએબલ છે. બરાબર, મારું ભણાયેલું તમારા મગજમાં ઉતર્યું કે નહીં દેશી ભાષામાં પૂછું છું, કહી દો મને. યસ, આભાર રાહુલ, વિપુલ, જાની, પૂજા, માર્શલ, સ્મિત, વિધિ. યસ યસ યસ, આભાર, થેન્ક યુ. દર્શન, રાહુલ, કેયુર. બસ જોડાયા રહેજો. આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, યાજ્ઞિક સર એજ્યુકેશન, સર્ચ કરી લેજો, મળી જશે. સારા સબસ્ક્રાઈબર છે આપણી ચેનલને, સબસ્ક્રાઈબ કરી લેજો. એની અંદર બી થોડું ઘણું કન્ટેન્ટ હું મૂકતો રહું છું. ઓકે, રેડી? તો આજનું સેશન અહીંયા સુધી રાખીએ અને આવતીકાલે તમારું જે લેક્ચર હશે એ પાછું કન્ટિન્યુ થશે. આપણો સબ્જેક્ટ આવશે એટલે આવી જવાનું, ગોઠવાઈ જવાનું. બરાબર ને? કાનમાં હેન્ડસ્ફ્રી નાખી દેવાના, પેન લઈ લેવાની, નોટ લઈ લેવાની રફ કામ માટે, અને તૈયાર થઈ જવાનું. પીએસ આવતા ભૂકા કાઢી નાખશું આપણે. બરાબર? આ વિષયના રેડી. અને એક મિત્ર તરીકે જ ભણાવીશ. બરાબર? ક્યાંય પણ તકલીફ આવે બિંદાસ તમે મને પૂછો, હું બિંદાસ તમને જણાય. પણ હું એવું માનીને ચાલું છું કે થોડું ઘણું તમને આવડે છે, અને એવું હું સ્વીકારું પણ છું ઘણી જગ્યાએ તમારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. બરાબર ને? તો કરી નાખશું આપણે બંને ભેગા થઈને બધું પૂરું કરી નાખીશું. રેડી? તો મળીએ નવા સેશનમાં પાછા ફરતી. મસ્ત રહો, સ્વસ્થ રહો, ખુશ રહો, આનંદિત રહો અને તૈયારી કરો. દોડો, ભૂકા કાઢી નાખો, ધૂળ ઉડાડી દો અને જલ્દી પીએસઆઈ રનિંગ પૂરી કરીને પાછા ઘસવા બેસી જાઓ. મેથ્સ રીડિંગને 100 માર્ક્સ છે, સિલેક્શન આના પર ડિસાઇડ કરે છે. એટલે આપણે 100માંથી હું તો ટાર્ગેટ રાખું છું, મારો વિષય રિઝનિંગ છે, રિઝનિંગમાં હું તમને 40+ કરાવી દઈ એટલું, મતલબ મને ખાતરી છે. બરાબર? ચલો, આભાર, ધન્યવાદ, જય હિન્દ.